હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચેપ્ટર નંબર 7 ઇન્ટિગ્રેશન નો આજે લેક્ચર નંબર 10 છે. 1 થી 9 લેક્ચર નું બધાએ પ્રોપર રિવિઝન કરીને લાસ્ટમાં મોક ટેસ્ટ આપી હશે. કર્યું તું બધાએ રિવિઝન? યસ, ઓકે, ગુડ. બીજું યાદ કરો, લાસ્ટ લેક્ચર નંબર 9 માં આપણે કયો ટોપિક ભણતા હતા? લેક્ચર નંબર 8 ની અંદર પાર્શિયલ ફ્રેક્શન એટલે કે આંશિક અપૂર્ણાંકના 3 સ્વરૂપ 3 ફોર્મ જોયા હતા કે જ્યારે ઇન્ટિગ્રેશનના ક્વેશ્ચનમાં પ્રોપર રેશનલ ફંક્શન, ગુજરાતીમાં કહેવાય ઉચિત સમય વિધેય, ઉપર પોલિનોમિયલ નીચે પોલિનોમિયલ અને ઉપરના પોલિનોમિયલ ડિગ્રી નીચેના પોલિનોમિયલ ડિગ્રી કરતા લેસ હોય તો એને પ્રોપર રેશનલ ફંક્શન કહેવાય. તો એના માટે જુદા જુદા 3 ફોર્મ હતા અને ત્રણેય ફોર્મમાં પાર્શિયલ ફ્રેક્શન મેથડથી આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા. અને લાસ્ટમાં લેક્ચર નંબર 9 માં પ્રોપર નહીં પણ ઇમ્પ્રોપર રેશનલ ફંક્શન આવતું હતું કે જેમાં પોલિનોમિયલ અપોન પોલિનોમિયલ હતું, બટ ઉપરનાની ડિગ્રી એ નીચેની ડિગ્રી કરતા કાં તો વધારે હતી કાં તો સેમ હતી. ડિગ્રી લેસ જ હોવી જોઈએ. જો સેમ હોય તો પણ એને ઇમ્પ્રોપર કહેવાય અને ઇમ્પ્રોપર હોય તો કાં તો સિમ્પ્લિફાય કરીને ડિનોમિનેટર જેવું ન્યુમરેટરમાં સેટ કરીને કાં તો લોંગ ડિવિઝનથી ઇમ્પ્રોપરને પહેલા તો પ્રોપરમાં કન્વર્ટ કરવાનું. પ્રોપરમાં કન્વર્ટ થઈ જાય પછી તમે પાર્શિયલ ફ્રેક્શન કરી શકો. તો એ ટાઈપના ક્વેશ્ચન બધાએ સોલ્વ કરી નાખ્યા. એની એક એક્સરસાઇઝ હતી જેમાં 3-4 મોટા ક્વેશ્ચન હતા. ઓકે, ગુડ. અને પછી આપણે સ્ટાર્ટ કર્યો તો યુવી રૂલ, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ, ગુજરાતીમાં કહેવાય ખંડશઃ સંકલન. અમુક એવા ફંક્શન પ્રોડક્ટમાં આવે, મલ્ટિપ્લિકેશનમાં આવે તો એકને યુ એકને વી કહીને યુવી રૂલથી ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સથી ઇન્ટિગ્રેશન કરતા હતા. અને એના માટે મોક્ષભાઈ બોલો તો કયો રૂલ હતો યુ અને વી ડિસાઈડ કરવા માટે? અમદાવાદમાંથી આન્સર આપો, બોલો. યસ. ઓકે, ટી એન્ડ લાસ્ટમાં શું હતું? ઓકે, ધેટ ઇઝ લિએટ, LIATE. યાદ કરો, L ફોર લોગેરિધમ, I ફોર ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન, LIA, A ફોર અલ્જેબ્રિક, T ફોર ટ્રિગોનોમેટ્રી એન્ડ લાસ્ટમાં હતું E ફોર એક્સપોનેન્શિયલ ફંક્શન. તો લિએટ પ્રમાણે ઓર્ડરમાં જેમ આવે એ પ્રમાણે યુ એન્ડ વી ડિસાઈડ કરવાના અને પછી યુવી રૂલ એપ્લાય કરવાનો. ઓકે, રાજકોટ ગુરુકુળમાં જે ફર્સ્ટ બેન્ચ પર ભાઈ બેઠા છે પગ ઉપર પગ ચડાવીને, ઓકે, એ ઊભા થાવ અને યુવી રૂલ બોલી જાવ. યુ ઇન્ટુ વી ઇન્ટિગ્રેશનમાં હોય તો યુવી રૂલ થી ઇન્ટિગ્રેશન કરવાનું કેમ છે બોલો બેટા, બોલો. અવાજ નથી આવતો, અવાજ નથી આવતો. હવે સ્ટાર્ટ કરો. હેલો, હા બોલો, હવે આવ્યો. u into v નું ઇન્ટિગ્રેશન યસ, માઈનસ u નું u નું વિકલન ઓકે, ગુણ્યા v નું સંકલન આખાઈનું સંકલન. આખાઈનું સંકલન, બરોબર છે, સાચી વાત છે. યસ, ઓકે. તો યુવી રૂલમાં આપણે આગળ વધતા હતા. થોડાક ક્વેશ્ચન્સ આપણે 4-5 જોયા હતા. એને રિલેટેડ એક્સરસાઇઝ 7.6 પણ 7.15 પણ તમને હોમવર્કમાં આપી હતી. આ પેલા ઇમ્પ્રોપર ફોર્મ વાળા હતા. લોંગ ડિવિઝન થી કામ થઈ જાય અને કાં તો જ્યારે ડિગ્રી સેમ હોય ત્યારે નીચેનાને ઉપર સેટ કરી શકાય. અને પછી આ હતો યુવી રૂલ. તો યુવી રૂલના આઈ થિંક 1 to 4 ક્વેશ્ચન તો બધાને આરામથી થઈ ગયા હશે. થઈ ગયા? ઓકે, ગુડ. લાસ્ટ ટાઈપના જેમાં ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી છે, કોસ ઇન્વર્સ એક્સ, તો એ ટાઈપના જ આપણે સ્ટાર્ટ કરવાના છે. સૌથી પહેલા ક્વેશ્ચન છે એક્સ ટેન ઇન્વર્સ એક્સ, બધાનું ફોકસ અહીંયા. પછી આની જેવા બીજા ક્વેશ્ચન આગળ હું તમને આપવાનો છું એટલે ધ્યાન આપજો. ચલો, એક્સ ટેન ઇન્વર્સ એક્સ યાદ કરો બેટા. બે ફંક્શન મલ્ટીપ્લાયમાં છે. જો સમજો, સૌથી પહેલા તો જ્યારે એક્ઝામની અંદર આવો કોઈ ક્વેશ્ચન આવે તો મારે પહેલા સબસ્ટિટ્યુશન વિચારી જોવાનું કે કોઈનું ડેરિવેટિવ બાજુમાં કઈ છે. તો કે જો x નું ડેરિવેટિવ 1 હોય પણ tan ઇન્વર્સ x નું શું કરવું? અને બીજું tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ 1/1 + x², તો એ તો છે નહીં. તો તરત જ તમને યુવી રૂલ ખ્યાલ આવી જવો જોઈએ, યુ એન્ડ વી.
અને એના માટે છે LIATE, LIATE. તો આમાં x શેમાં આવશે? અલ્જેબ્રિકમાં આવશે. અને tan ઇન્વર્સ x કેમાં આવે? ઇન્વર્સમાં આવે. એટલે સૌથી પહેલા tan ઇન્વર્સ x આવે, તો આ ઓર્ડરમાં આપણે tan ઇન્વર્સ x ને u લેશું અને આને v લેશું, x ને. બરાબર? તો ચલો ભાઈ જેમ બોલ્યો એ પ્રમાણે સૌથી પહેલા u as it is, tan ઇન્વર્સ x as it is, v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, કારણ કે આખો ક્વેશ્ચન x માં છે. u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન અને હોલ ઇન્ટિગ્રેશન. ચલો હવે આગળ સિમ્પ્લિફાય કરીએ. tan ઇન્વર્સ x as it is, x નું ઇન્ટિગ્રેશન x²/2, tan ઇન્વર્સ x નું ડેરિવેટિવ 1/1 પ્લસ x², એ બધાને ખ્યાલ જ છે. અને x નું ઇન્ટિગ્રેશન x²/2 અને dx. જો આ એકવાર અંદર ઇન્ટિગ્રેશન થઈ ગયું, હજી હોલ ઇન્ટિગ્રેશન, આખાનું ઇન્ટિગ્રેશન બાકી છે. ઓકે, તો આ 1/2 ને બહાર કાઢી લઉં. tan ઇન્વર્સ x ઇન્ટુ x²/2. આ જો અહીંયા 1/2 છે, 2 ને બહાર કાઢી લઉં, 1/2. અને ઉપર આવશે x² અને નીચે છે 1 પ્લસ x² dx. ચલો ઝડપથી રેઇઝ યોર હેન્ડ. આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? કોને દેખાય છે? ઝડપથી હાથ ઊંચો કરો. આ જે બોક્સ કર્યું એનું ઇન્ટિગ્રેશન હજી બાકી છે, તો એ કઈ રીતે કરશું? બધાને આઈડિયા આવવો જોઈએ. યસ, મોરબીમાંથી, થર્ડ બેન્ચમાંથી આન્સર આપો. વચ્ચે મોરબીમાં. યસ, બોલો બેટા. યસ, ઓકે, થર્ડ બેન્ચ કીધું તું પણ. ઓકે, વાંધો નહીં. નીચેના ને ઉપર સેટ કરવાનું છે. પહેલી બેન્ચ વાળા આન્સર આપી દીધો છે. નીચેનું ઉપર સેટ કરો. જો ઉપર 1 એડ કરો, 1 સબટ્રેક્ટ કરો. હવે 1 એડ કરશો, 1 સબટ્રેક્ટ એટલે નીચેનું આવી જશે, એ કટ થઈ જશે. અને 1/1 પ્લસ x² એટલે એમાં આપણા 6 ફોર્મ્યુલા હતા 1/ ક્વોડ્રેટિક ના. યાદ છે બધાને? 1/ ક્વોડ્રેટિક ના 6 ફોર્મ્યુલા. યસ, એ પ્રમાણે ઇન્ટિગ્રેશન થઈ જશે. તો આ ઈઝી નીકળો, સમજજો. બીજી આમાં એક મેથડ છે, એ પણ સાથોસાથ તમને કરાવી દઉં. જો આનો આન્સર આપણે લખી નાખીએ. tan ઇન્વર્સ x ઇન્ટુ x²/2 માઇનસ 1/2. હવે આપણે 1 એડ કરશું અને 1 સબટ્રેક્ટ કરી દઈએ, એટલે ડિનોમિનેટર ઉપર આવી જાય. તો સેપરેટ આપશું તો અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન x અને 1/1 પ્લસ x² નું ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x પ્લસ c. આ આપણો ફાઇનલ આન્સર રહેશે. હવે 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરો, સિમ્પ્લિફાય કરો, એ તો થઈ જાય. બીજું, જ્યારે પણ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી આવે ત્યારે તમે સપોઝિશન થી પણ કામ કરી શકશો. એટલે નવી વસ્તુ જુઓ. x tan ઇન્વર્સ x ક્વેશ્ચન છે, બીજી રીતે આપણે સોલ્વ કરીએ. જુઓ, x tan ઇન્વર્સ x dx. જ્યારે પણ ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી આવે ત્યારે તમે એને સપોઝ કરીને કામ કરી શકશો. કઈ રીતે? જુઓ, આ રીતે. લેટ tan ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ થીટા. જે ઇન્વર્સ ટ્રિગો છે ને એને થીટા સપોઝ કરી લ્યો. તો સાંભળજો બેટા, આ tan ઇન્વર્સ સામે જાય ને તો એને tan એપ્લાય થઈ જાય. એટલે x ઇઝ ઇક્વલ ટુ tan થીટા. tan ઇન્વર્સ સામે જાય એટલે સામે જે એંગલ હોય એને tan એપ્લાય થઈ જાય. tan ઇન્વર્સ નું ટ્રિગો ફંક્શન. આ ઇન્વર્સ ટ્રિગો છે, એનું ટ્રિગો ફંક્શન tan થાય, એટલે tan થીટા. ચલો, આ ક્લિયર થયું બધાને? ઓકે, ઇન્વર્સ ટ્રિગો ચાલ્યું નથી, એટલે ચાલી ગયું હોય તો આ બધું મારે સમજાવવાનું જ ન હોત. હવે બંને બાજુ ડેરિવેટિવ છે, તો આ સબસ્ટિટ્યુશન ધારવા વાળી મેથડ. ચલો, x નું વિકલન 1 અને dx. tan થીટા નું ડેરિવેટિવ sec² થીટા અને d થીટા. કોઈક કેસર મારે t સપોઝ કરવું છે તોય ચાલે, તો sec² t dt આવે. ચલો, હવે સપોઝ કરેલું આપણે મૂકી દઈએ. જોજો, તો x ની જગ્યાએ શું આવી જશે? tan થીટા. અને ઇન્ટુ tan ઇન્વર્સ x ને આપણે શું સપોઝ કર્યું છે? થીટા. એટલે ઇન્ટુ માં આવ્યું થીટા. અને dx ઇઝ ઇક્વલ ટુ આવ્યું sec² થીટા d થીટા. તો તમે કહેશો કે સર અમુકનો તમે થોડો ક્વેશ્ચન ડિફિકલ્ટ બનાવી દીધો. કેમ કે જો અહીંયા બે ટર્મ હતા
અને હમણાં જે આ મેથડ થી તો આપણે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન કરી જ નાખ્યું. તો સપોઝ શું કામ સર કરવા ગયા, એક બીજી મેથડ ગમે ત્યારે કામ આવી શકે. સાંભળજો, હવે આનું શું કરવું સર? તમે 2 ટર્મ્સ ના 3 ટર્મ કરી દીધા, 3 ટર્મ્સ થઈ ગયા. હવે કોને યુ ને કોને વી લેશું? છે તો 3 ફંક્શન જુદા જુદા. તો હવે શાંતિથી જોજો, આ થીટા ને હું આગળ લઈ લઉં અને અહીંયા લખું છું tan થીટા ઇન્ટુ sec સ્ક્વેર થીટા ડી થીટા. તમારામાંથી કદાચ કોઈ એમ કહેશે કે સર tan થીટા ને પાછું સપોઝ કરી લ્યો, કેમ કે એનું ડેરિવેટિવ બાજુમાં આવી ગયું છે. વાત સાચી, પણ પછી પાછું થીટા તો છે જ તે, એનું હું કરશું? જો તમે tan થીટા ને કંઈક સપોઝ કરશો t કે y, તો આ બાજુ ઇન્વર્સમાં આવશે, તો પાછો ક્વેશ્ચન આવી જશે. તો હવે શું કરવું? જોજો, આમાં પણ તમે યુવી રૂલ એપ્લાય કરી શકશો અને આની અંદર હવે થીટા સપોઝ કરવાની જરૂર નથી, અથવા તો કોને યુ લેવું કોને વી લેવું એ સમજજો. આમાં લિએટ એપ્લાય કરવાની જરૂર નથી. આને યુ લેવાય અને આખાને વી લઈ લેવાય. કેમ? તો કે જેનું ઇન્ટિગ્રેશન આપણને ઈઝીલી બતાવી જાય છે એને વી સપોઝ કરાય. તો તમે કહો સર તો થીટાનું ઇન્ટિગ્રેશન તો વધારે ઈઝી થઈ જાય, એને વી લઈ લ્યો. બટ તો આનું ડેરિવેટિવ થોડુંક અઘરું પડે, બધું સમજજો. અહીંયા આ ભાઈનું ડેરિવેટિવ બાજુમાં છે, યસ, તો આનું ઇન્ટિગ્રેશન થઈ જશે. જ્યારે એનું ઇન્ટિગ્રેશન કરવાનું આવે ને ત્યારે આને આપણે ટી સપોઝ કરી શકાય, બાજુમાં એનું ડેરિવેટિવ છે એટલે. બરાબર, એટલે આનું ઇન્ટિગ્રેશન થઈ જાય એમ છે એટલે હું એને વી લઉં છું. કારણ કે જો એને હું યુ લઈશ ને તો ડેરિવેટિવ થોડુંક લાંબુ થશે પ્રોડક્ટ રૂલ થી. ક્લિયર થયું જે કઈ બોલ્યો એ બધાને? ઓકે, તો આવી રીતે કોઈ ફંક્શન એનું ડેરિવેટિવ બાજુમાં હોય તો એ આખાને વી સપોઝ કરી લેવાય. એક બે લેક્ચરમાં જ આપણે ઘણા બધા પીવાયક્યુ સોલ્વ કરવાના છે. એની અંદર 2024 ના પીવાયક્યુ માં આવો એક ક્વેશ્ચન હતો કે કોઈ એક ફંક્શન હતું, એની બાજુમાં એનું ડેરિવેટિવ હતું, તો એ આખાને વી લઈ લેવાય અને બાકીનું જે છે એને યુ લઈ લેવાય. ચલો એ જોશું. અત્યારે આ સોલ્વ કરીએ તો હવે યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન એટલે આખું આ માઇનસ યુ નું ડેરિવેટિવ, વી નું ઇન્ટિગ્રેશન અને હોલ ઇન્ટિગ્રેશન સેકન્ડ ટાઈમ. ટૂંકમાં આમાં આપણે યુવી રૂલ કર્યો અને સેકન્ડ ટાઈમ ઇન્ટિગ્રેશન હોલ ઇન્ટિગ્રેશન આવશે. ચાલો હવે થીટા એઝ ઇટ ઇઝ, આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું ભાઈ? હવે દર વખતે સપોઝ કરવા ન જવાય. જો આનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે તો આનો એક પાવર વધી જાય, પાવર નીચે આવે. ખબર છે બધાને? યસ, સપોઝ કર્યા વગર ખ્યાલ આવી જવો જોઈએ. એટલે tan સ્ક્વેર થીટા બાય 2, ગુડ, માઇનસ થીટાનું ડેરિવેટિવ 1 વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે એટલે 1 થઈ જાય. અહીંયા સેમ ટુ સેમ વી નું ઇન્ટિગ્રેશન જેમ અહીંયા થયું એમ ત્યાં tan સ્ક્વેર થીટા બાય 2 અને હજી એકવાર ઇન્ટિગ્રેશન બાકી. હવે આ 1/2 ને તો આપણે બહાર લઈ લઈએ. અહીંયા tan સ્ક્વેર થીટા છે. ઝડપથી મને ભુજમાંથી આ બાજુ બેનો બેઠા છે એમાંથી આન્સર આપો કે tan સ્ક્વેર થીટાનું ઇન્ટિગ્રેશન કેમ કરશું? ઓનલી tan સ્ક્વેર થીટા, 2 તો બહાર નીકળી જશે. ઝડપથી કયો. નહીં, આઈડેન્ટિટીમાં ભૂલ છે, આમ નો ચાલે. કરવા માંડો બધા જ સ્ટુડન્ટ્સ, તરત જ આન્સર મળવો જોઈએ યાર. કાલે મોકની તમે પ્રિપરેશન કરી હતી, જ્યાં પણ એકલું tan સ્ક્વેર x આવે ત્યાં sec સ્ક્વેર થીટા -1 આવી જવું જોઈએ. આની જગ્યાએ sec સ્ક્વેર થીટા -1 અને પછી એનું ઇન્ટિગ્રેશન થઈ જાય. બાકીના બધાને ક્લિયર છે? ઓકે, એકલું tan સ્ક્વેર આવે એટલે sec સ્ક્વેર -1 કરી નાખવાનું. તો આનું ઇન્ટિગ્રેશન છે આપણે અહીંયા કરીએ જો કમ્પ્લીટ. થીટા tan સ્ક્વેર થીટા બાય 2, પછી આ 1/2 બહાર નીકળી ગયું અને એકલું tan સ્ક્વેર થીટા છે ત્યાં હું મૂકી દઉં sec સ્ક્વેર થીટા -1. તો થીટા tan સ્ક્વેર થીટા બાય 2. હવે sec સ્ક્વેર થીટા નું ઇન્ટિગ્રેશન થઈ જશે tan થીટા અને 1 નું થઈ જશે થીટા પ્લસ c. આ આપણું કામ થઈ ગયું. હું કમ્પ્લીટ એટલે કરાવું છું કે છેલ્લે આન્સર x માં કેમ લખો એ તમને આઈડિયા આવી જાય. જુઓ, હવે આન્સર આખો થીટામાં આવી ગયો
મારો ક્વેશ્ચન એક્સ માં હતો તો મારે એક્સ માં આન્સર લખવા જોઈએ. તો જુઓ હવે આ જ્યાં થીટા છે ત્યાં શું મૂકશું તો કે ઓફકોર્સ tan ઇનવર્સ x મૂકી દઈએ. હવે tan સ્ક્વેર થીટા તો જો tan ઇનવર્સ થીટા હોય તો x tan થીટા તો જ્યાં tan થીટા છે ત્યાં હું મૂકી દેશું x એટલે x સ્ક્વેર બાય 2 માઇનસ 1/2 જ્યાં tan થીટા છે ત્યાં x અને થીટા છે ત્યાં tan ઇનવર્સ x પ્લસ c. હવે 1/2 ને અંદર મલ્ટીપ્લાય કરી દો. જો અહીંયા પણ એ જ આન્સર આવ્યો તો સેમ આન્સર અહીંયા છે. બંને મેથડ બધાને આવડવી જોઈએ કેમ કે અમુક એવા ક્વેશ્ચનમાં ડાયરેક્ટલી યુવી કરશો તો ક્યાંક તમને પ્રોબ્લેમ થઈ શકે. જેમ કે હવે નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાન આપજો. એક નેક્સ્ટ ક્વેશ્ચન છે. જો આમાં અલ્ટરનેટિવ મેથડ tan ઇનવર્સ x ને થીટા સપોઝ કરીને સોલ્વ કરી શકાય જે હમણાં આપણે કર્યું એ પ્રમાણે. એ મોડ્યુલમાં આપેલી નથી પણ અલ્ટરનેટમાં લખેલું છે ખરી જે મેં અત્યારે મેથડ કરાવી. હવે આ ક્વેશ્ચન સમજજો. જો સાંભળો તમને હાલમાં અત્યારે સોલ્વ કરવા માટે નહીં આપું કેમ કે જો હું ડાયરેક્ટ સ્ટાર્ટ કરીશ ને તો હમણાં જે લાસ્ટ ક્વેશ્ચન ગણ્યો સર એવી જેવું જ છે. x tan ઇનવર્સ ની બદલે x sin ઇનવર્સ x છે પણ તમે એક જગ્યાએ અટકી જશો. એ શું કામ તમે અટકશો કેમ કે એ ટાઈપના ફોર્મ્યુલા આવતીકાલના લેક્ચરમાં કાં તો આજે લાસ્ટની અંદર ચાલી જશે. મોસ્ટલી આજના લાસ્ટમાં ચાલી જશે. એક જગ્યાએ આપણે અટકશું. કઈ જગ્યાએ આપણે જોઈએ ચલો જુઓ ફટાફટ. પહેલા ડાયરેક્ટ મેથડ કરીએ. જોજો ચલો અગેન લિયેટ પ્રમાણે આ પહેલા આવશે અને u લઈએ અને v લઈએ. સમજજો બધા. ચલો તો uv મેથડ સ્ટાર્ટ કરીએ. u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન માઇનસ u નું ડેરિવેટિવ v નું ઇન્ટિગ્રેશન અને હોલ ઇન્ટિગ્રેશન. પાર્ટ બી માં બધું વ્યવસ્થિત લખવાનું ડાયરેક્ટ નહીં. sin ઇનવર્સ x x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2. હવે sin ઇનવર્સ x નું ડેરિવેટિવ આવડે છે બધાને? sin ઇનવર્સ x નું ડેરિવેટિવ યસ ઓકે ગુડ. તો 1 upon અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર અને ઇન્ટુ x નું ઇન્ટિગ્રેશન x સ્ક્વેર બાય 2. હજી એકવાર ઇન્ટિગ્રેશન બાકી જુઓ. હવે આ 1/2 ને બહાર કાઢી લઈએ. 1/2 ને બહાર કાઢી લઈએ. ન્યુમરેટરમાં આવી જશે x સ્ક્વેર અને અંડર રૂટમાં 1 માઇનસ x સ્ક્વેર dx. ચલો જે લાસ્ટમાં ક્વેશ્ચન સોલ્વ કર્યો એમાં ને આમાં શું ડિફરન્સ છે? ત્યાં નીચે છે ને સ્ક્વેર રૂટ નહોતું અને 1 પ્લસ x સ્ક્વેર હતું. સ્ક્વેર રૂટ નહોતું. જુઓ કમ્પેર કરો એટલે શું કહેવા માંગુ છું તમે સમજી જાઓ. જુઓ આ ક્વેશ્ચનમાં x સ્ક્વેર અપોન 1 પ્લસ x સ્ક્વેર હતું. સ્ક્વેર રૂટ નહોતું. એટલે આપણે શું કર્યું નીચે જે ઉપર સેટ કર્યું જે મોલા ભાઈએ કીધું એમ ડિનોમિનેટર ઉપર સેટ કરો 1 એડ કરો 1 સબટ્રેક્ટ કરો. તો અહીંયા એવું થઈ શકશે? બીજી કોઈ વસ્તુ તો બતાતી નથી. જો x સ્ક્વેર નું ડેરિવેટિવ થાય 2x ઉપર તો x સ્ક્વેર છે. તો એક કામ કરીએ ઓલામાં કર્યું તો એમ નીચે જે ઉપર સેટ કરીએ. અહીંયા 1 માઇનસ x સ્ક્વેર છે સ્ક્વેર રૂટ ની અંદર તો ઉપર એવું લઈ આવીએ. તો પેલા આ માઇનસ લાવવું પડે સમજજો. તો જોજો આ -1/2 છે ને માઇનસ અહીંયા આપી દઉં અને અહીંયા પ્લસ કરી નાખું. ક્લિયર છે? પેલા આ માઇનસ x સ્ક્વેર આવી જાય એટલે યસ. હવે 1 એડ કરું ને 1 સબટ્રેક્ટ કરું. જોજો પ્લસ 1/2 એક ઉમેરું અને એક પાછળ બાદ કરું અને નીચે અંડર રૂટમાં 1 માઇનસ x સ્ક્વેર અહીંયા dx. ચલો ત્યાંથી આ બાજુ આવી જાવ. sin ઇનવર્સ x ઇન્ટુ x સ્ક્વેર બાય 2 પ્લસ 1/2. હવે જોજો હવે અહીંયા જો આ જે સ્ક્વેર રૂટ ની અંદર છે ને બેટા એની જે ઉપર આવી ગયું તો હું સેપરેટ આપીશ તો આ 5 upon √5 હોય તો રૂટ ઉપર લાગી જાય. રૂટ ઉપર આવી જાય એટલે ઉપર આવી જશે રૂટ. જો રૂટમાં 1 માઇનસ x સ્ક્વેર અને આ બાજુ 1 upon this એટલે -1 upon અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર dx. ચલો હવે કેટલા સ્ટુડન્ટ્સ ને આની ફોર્મ્યુલા આવડે છે? ઝડપથી કયો હાલો કઈ ફોર્મ્યુલા એપ્લાય થશે? ઝડપથી હાથ ઊંચો કરો. યસ આમાં ઘણા બધાને ખ્યાલ છે. રાજકોટમાંથી
સાવ લાસ્ટમાં બેઠા એ ભાઈ આન્સર આપો. બોલો બેટા, આજે રાઉન્ડ કર્યું, અંડરલાઈન કર્યું, એનો આન્સર આપો. યસ, વેરી ગુડ. સાઇન ઇનવર્સ x બાય 1. વેરી ગુડ. યસ, હાલો આનું થઈ જશે. હવે આ ભાઈનું શું કરશું? ક્વેશ્ચન ઈ જ છે. આનું ડાયરેક્ટ થાય નહીં. જોઈ લ્યો, √1 માઇનસ x સ્ક્વેર છે તો એ તો આમાંય હતું. જે ભાઈ આન્સર આપ્યો સાઇન ઇનવર્સ કરેક્ટ છે, પણ આ ન્યુમરેટરમાં છે, અંશમાં છે. તો આજના લેક્ચરમાં જ લાસ્ટમાં જે આપણા 1 ક્વોડ્રેટિકના 6 ફોર્મ્યુલા હતા, એમાંથી 3 ફોર્મ્યુલા સ્ક્વેર રૂટ વાળા હતા. યાદ છે બધાને સ્ક્વેર રૂટ વાળા, 1 સ્ક્વેર રૂટ વાળા? યસ, ઈ જ ફોર્મ્યુલા જો ન્યુમરેટરમાં આવે, અંશમાં આવે, તો એ ટાઈપના આજે આપણે લાસ્ટમાં ફોર્મ્યુલા, નવા 3 ફોર્મ્યુલા આજે આપણે જોવાના છે. ત્યારે તમને આ કમ્પ્લીટ થઈ જશે. બરોબર? એટલે ત્યાં પહોંચશું ત્યારે હું તમને યાદ કરાવી દઈશ. આ સેમ ફોર્મ્યુલા યાદ રાખજો, આવું આવશે √a² માઇનસ x², અને અંશમાં આવશે. તો ત્યારે તમારાથી આ થઈ જશે. હવે ઇન કેસ ચલો આપણને ચાલુ એક્ઝામમાં આ સેટ નથી થતું મેથડ, તો બીજી મેથડ કઈ છે? સાઇન ઇનવર્સ x ને થીટા સપોઝ કરો. બરોબર? એકવાર સ્ટાર્ટ કરી જોઈએ શું આવે છે. ક્વેશ્ચન છે x સાઇન ઇનવર્સ x. ચલો આને આપણે થીટા લઈએ. લેટ સાઇન ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ થીટા. તો આ સાઇન ઇનવર્સ સામે જાય એટલે x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા થઈ જાય. હવે બંને બાજુ ડેરિવેટિવ કરીએ તો dx સાઇન થીટા નું ડેરિવેટિવ cos થીટા d થીટા. સપોઝ કરેલું ચલો મૂકી દઈએ. x ની જગ્યાએ સાઇન થીટા, તો સાઇન થીટા ઇન્ટુ સાઇન ઇનવર્સ x ને હું કહી દઈએ થીટા ઇન્ટુ dx ની જગ્યાએ cos થીટા d થીટા. હવે જો 3 વસ્તુ આવી ગઈ, 1 2 3. તો કાં તો તમે આ થીટા આગળ લઈ લ્યો અને સાઇન થીટા ઇન્ટુ cos થીટા, આ ભાઈનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે તો આને v લઈ શકાય અને આને u લઈ શકાય. ક્લિયર છે બધાને? ઓકે, સમજી ગયા છો? ગુડ. બીજું સાંભળજો. હવે મને આ 1 2 ને 3 વસ્તુ અહીંયા સેટ નથી થતી, એને 2 ફંક્શનમાં કન્વર્ટ કરી શકાય. આ 3 વસ્તુ છે ને એની બદલે 2 માં કન્વર્ટ થઈ જાય. ઝડપથી કોઈને ખ્યાલ આવે છે? કહી દો મને. ઝડપથી કોઈને ખ્યાલ આવે છે? ઘણા બધાને ખ્યાલ આવી ગયો. જામનગરમાંથી આન્સર આપી દો બેટા. શું કરવું પડશે? To multiply, divide. વેરી ગુડ. 2 થી મલ્ટીપ્લાય ડિવાઈડ. જો અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરી નાખું, 2 થી ડિવાઈડ કરી નાખું, તો 1/2 થીટા આ થઈ જશે sin 2 થીટા. અને હવે લીએટ પ્રમાણે હવે યુવી રૂલ, આને u અને આને v. sin 2 થીટા નું ઇન્ટિગ્રેશન તો આવડે કે નહીં? યસ, ગુડ. તો રસ્તા અમુક ક્વેશ્ચનમાં ઘણા બધા છે, તમને બધા આવડવા જોઈએ. એટલે એક્ઝામમાં એટ અ ટાઈમ આપણે કોઈ એક એપ્લાય કરી શકીએ. હવે આની જ જેવો ક્વેશ્ચન જો હું જે કહેતો હતો ને એ અહીંયા √1 માઇનસ x², જુઓ અંશમાં આવ્યું, તો એનું આખું આવું આજે ફોર્મ્યુલા આપણે ભણશું. ફોર્મ્યુલા જ આવી જશે આગળ, એટલે તમને લર્ન થઈ જશે. અને અલ્ટરનેટ બીજી મેથડ સાઇન ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ થીટા. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. ઇન્ટિગ્રેશન x સાઇન ઇનવર્સ x √1 માઇનસ x². આના પણ 2 રસ્તા છે. પેલા રસ્તા જોઈ લ્યો, સમજી લ્યો, પછી તમારે જ સોલ્વ કરવાનું છે. રાજકોટ ગુરુકુળ ઉતાવળ ન કરો બેટા, અહીંયા ધ્યાન બધાનું. તરત સોલ્વ ન કરવા માંડો, પેલા સાંભળી લ્યો. હવે એક રસ્તો ઈ છે, તમે જુઓ, સાઇન ઇનવર્સ x નું ડેરિવેટિવ વિચારો તો. ડેરિવેટિવ 1/√1 માઇનસ x². આ બાજુ પડ્યું એટલે એક તમે આ x પડ્યો છે ને એને u લઈ લ્યો અને આ આખા ફંક્શન ને v લઈ લ્યો. dx નહીં હો ભાઈ, બાકીના v લઈ લ્યો. કેમ કે એનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું છે, તો કોઈનું ડેરિવેટિવ બાજુમાં પડ્યું હોય તો એ ફંક્શન નું ઇન્ટિગ્રેશન થઈ જાય. યસ ઓર નો? યસ. તો એક આ મેથડ uv તમને ખ્યાલ આવી ગયો. બીજું સાઇન ઇનવર્સ x ને થીટા લઈ લ્યો. સાઇન ઇનવર્સ x ને થીટા સપોઝ કરો, પછી તમારી રીતે વિચારો. ચલો સ્ટાર્ટ કરો, તમે સોલ્વ કરો. કોઈ પણ 2 માંથી એક મેથડ કરીને તમે આન્સર સુધી પહોંચો.
યસ, ઓકે. મોરબીમાંથી 2-3 સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે. ઓકે, ગુડ. જો થીટા સપોઝ કર્યું હોય તો છેલ્લે પાછું બધું સબસ્ટિટ્યુટ એક્સ માં લાવવાનું છે મૂકીને, ધારેલું મૂકીને પછી છેલ્લે આન્સર એક્સ માં લાવવાનો રે. ચલો જુઓ, ફાઇનલ આન્સર આવો આવે છે. કેટલાને આવે છે ચેક કરો, યા ફિર એની ઉપરનો. કેટલાને બરોબર આન્સર આવે છે? થીટા સપોઝ કર્યું હશે તો સિમ્પ્લિફાય કરીને લાવવો પડશે, પણ આવી જાય ખરી. કેટલાને આન્સર આવી ગયો? મોરબીમાં અલગ આન્સર આવે છે બધાને? એક મોક્ષભાઈ નો દાંત ઊંચો છે. બીજા રાજકોટમાંથી કોઈને આન્સર આવ્યો આ ટાઈપનો? નહીં તો શું પ્રોબ્લેમ થયો ભાઈ? ઓકે, પેલા મને ઈ કહો, કેટલા લોકોએ ડાયરેક્ટ યુવી વાળી ડાયરેક્ટ મેથડ કરી, સપોઝ કર્યા વગર? ઓકે. અને કેટલાએ સપોઝ કરીને થીટા સપોઝ કરીને કર્યું? બાકીના છે ઈ બધાય. કોઈ એવા નથી કે બેમાંથી કાંઈ નથી કર્યું? ના ના, લગભગ એવા કોઈ નથી. સરસ. તો આપણે જોઈએ, હાલો બેયમાં સ્ટાર્ટ કરીએ. મને એમ હતું સોલ્વ થઈ જશે, તમે ફાઇનલ આન્સર સુધી પહોંચે. ક્યાં પ્રોબ્લેમ છે જોઈ લઈએ. ચલો ચલો, તો યુવી રૂલ પ્રમાણે પહેલા ડાયરેક્ટ કરીએ. તો યુ એઝ ઇટ ઇઝ વી નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ વી નું ઇન્ટિગ્રેશન અને આખાનું ઇન્ટિગ્રેશન, હોલ ઇન્ટિગ્રેશન. ચલો જુઓ, હવે ઈ ક્લિયર છે બેટા કે આ સાઇન ઇનવર્સ એક્સ ને આપણે ટી સપોઝ કરશું તો એનું ડેરિવેટિવ બાજુમાં એક્ઝેક્ટ છે, બરાબર? એટલે આ સાઇન ઇનવર્સ એક્સ નો હોલ સ્ક્વેર થઈ જાય. એટલે આને આપણે ટી સપોઝ કરીએ, એનું ડેરિવેટિવ એક્ઝેક્ટ બાજુમાં છે, એટલે એનું ઇન્ટિગ્રેશન થઈ જશે સાઇન ઇનવર્સ એક્સ નો હોલ સ્ક્વેર બાય 2. ઓકે, ઇન્ટિગ્રેશન આ રીતે થતું હતું આનું. ઓકે, ઈ થતું હતું. ચલો ઈ ઓકે. હવે હું સમજી ગયો, તમે એના ઇન્ટિગ્રેશન માં ઇટકા. એક્સ નું તો 1 થઈ જાય અને અહીંયા પણ આવી જશે સાઇન ઇનવર્સ એક્સ નો હોલ સ્ક્વેર બાય 2 અને ડીએક્સ. ઓકે, હવે આ 1/2 બહાર નીકળી જાય. પછી આનું ઇન્ટિગ્રેશન કેમ કરવું? યા તમે લોકો અટકા તો તમે સાચા છો. યસ, કેમ કે આમાં હવે આપણે આગળ ઇન્ટિગ્રેશન કઈ રીતે કરવું પડશે? તો કે થીટા સપોઝ કરીને હવે આમાંથી, અહીંથી, અત્યાર સુધી નો કર્યું હોત તો ચાલત, પણ અહીંથી તમે સાઇન ઇનવર્સ એક્સ ને તમારે હવે સપોઝ કરવું જ પડશે, બરાબર? કેમ કે અહીંયા હોલ સ્ક્વેર છે અને બાજુમાં હવે કઈ એનું ડેરિવેટિવ પડ્યું નથી. એટલે હવે તમારે આને ટી સપોઝ કરીને યા ફિર થીટા સપોઝ કરીને આગળ એકલો આવો ક્વેશ્ચન પણ આવી શકે, સાઇન ઇનવર્સ એક્સ નો હોલ સ્ક્વેર, કોસ ઇનવર્સ એક્સ નો હોલ સ્ક્વેર છે જ તે આપણી એક્સરસાઇઝમાં પણ છે.
તો હવે તમારે થીટા સપોઝ કરીને આગળ વધવું પડશે. તો ચલો હવે થીટા સપોઝ આમાં કરી જ લઈએ. ચલો હવે આને હું કહી દઉં I1. જો આ ક્વેશ્ચન I હોય, આગળનું આવી ગયું, અને આપણે કહી દઈએ I1, આનું ઇન્ટિગ્રેશન બાકી છે. તો ઇન્ટિગ્રેશનમાં sin ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર. ચલો હવે આપણે આને સપોઝ કરી લઈએ થીટા. sin ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ થીટા. તો x ઇઝ ઇક્વલ ટુ થઈ જશે sin થીટા. sin ઇન્વર્સ સામે જાય એટલે sin થીટા. હવે બે બાજુ વિકલન કરીએ તો dx બરાબર અહીંયા sin થીટા નું cos થીટા d થીટા. સપોઝ કરેલું ચલો મૂકી દઈએ તો અહીંયા મૂકી દઉં થીટા એટલે થીટા નો સ્ક્વેર. પછી dx ની જગ્યાએ આવી જશે cos થીટા d થીટા. બરોબર છે? ચલો આ ક્લિયર બધાને એટલું સમજાઈ ગયું છે? યસ. તો હવે યુવી રૂલ કરવો પડશે. હવે બીજું કાંઈ નહીં. યુવી રૂલ જો અલ્જેબ્રિકમાં ગણાય, અલ્જેબ્રિકમાં, અને આ cos થીટા એટલે ટ્રીગો, એટલે હવે આને u અને v, અને કેટલી વખત યુવી રૂલ કરવું પડશે? 2 વખત. કેમ કે પહેલા થીટા સ્ક્વેર નું થશે 2 થીટા, અને પછી 2 થીટા નું પાછું હજી આમાં 2 વખત તમારે યુવી રૂલ એપ્લાય કરવો પડશે. બરાબર? ચલો આપણે કમ્પ્લીટ કરી જ નાખીએ. ધ્યાન આપો. ચલો u એઝ ઇટ ઇઝ. હવે ડાયરેક્ટ કરીએ. v નું ઇન્ટિગ્રેશન cos થીટા નું ઇન્ટિગ્રેશન sin થીટા માઈનસ u નું વિકલન, આનું ડેરિવેટિવ એટલે 2 થીટા cos થીટા નું થશે sin થીટા. જુઓ થીટા સ્ક્વેર sin થીટા માઈનસ 2. હવે આની અંદર પાછો યુવી રૂલ, આ 2 ને મેં બહાર કાઢી લીધો. અગેન યુવી રૂલ. તો ચલો યુવી રૂલ સ્ટાર્ટ કરી દઉં. 2 એઝ ઇટ ઇઝ. ચલો આને u અને v. તો u એઝ ઇટ ઇઝ sin થીટા નું ઇન્ટિગ્રેશન માઈનસ cos થીટા. પછી માઈનસ થીટા નું ડેરિવેટિવ આવશે 1. હવે sin થીટા નું માઈનસ cos થીટા. બરાબર? એટલે અહીંયા માઈનસ માઈનસ થઈ જશે પ્લસ, એટલે cos થીટા આવશે. cos થીટા નું પાછું ઇન્ટિગ્રેશન એટલે sin થીટા પ્લસ c. ચલો સમજાઈ ગયું બધાને? 2 વખત યુવી રૂલ કર્યો. એ જો 2 વાર થમ્સ અપ આપ્યું, 2 વાર યુવી રૂલ કર્યો છે. યસ, ઓકે. તો હવે સપોઝ કરેલું બધું મૂકી દેવાનું રહે. ઇન્ટિગ્રેશન થઈ ગયું. હવે અહીંયા સપોઝ કર્યું એ બધું મૂકશું કેમ એ ફટાફટ જોઈ લો. જો અહીંયા નવું કંઈક શીખવા મળશે, ધ્યાન આપજો. અને આ સપોઝિશન વાળું શીખવું જ પડશે બધાએ. કેમ કે ખાલી એકલો આવો ક્વેશ્ચન આવી શકે. એકલો આવો ક્વેશ્ચન પણ આવી શકે, cos ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર. તો તમારે આને થીટા સપોઝ કરીને આગળ વધવું પડે. તો હવે બધું મૂકશું કેમ? જુઓ, જ્યાં થીટા છે ત્યાં મૂકી. હાલો, sin ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર. હવે sin થીટા છે ત્યાં હું મૂકી દેશું x માઈનસ 2. ચલો અંદર મલ્ટીપ્લાય કરતા જઈએ તો માઈનસ માઈનસ પ્લસ 2. હવે અહીંયા છે થીટા, થીટાની જગ્યાએ sin ઇન્વર્સ x. હવે આ cos થીટાની જગ્યાએ હું મૂકશું ભાઈ? cos થીટાની જગ્યાએ dx ને d થીટા થોડું મુકાશે? dx upon d થીટા. તો શું મૂકશું? જો sin થીટા x હોય તો cos થીટા શું હોય? જલ્દીથી કયો. રેઝ યોર હેન્ડ. હાથ ઊંચો કરો. sin થીટા x હોય તો cos થીટા શું હોય મારા ભાઈ? વાર કેમ લાગે આમાં? યસ, મોરબી માંથી આન્સર આપો બેટા. ત્રિકોણ મિતિનો ઉપયોગ કરો ભાઈ. કાલે જ મોક માંગ્યું. √1 - x². યસ. sin થીટા x તો cos થીટા √1 - sin² થીટા. હેલો, ટપ્પા પડા? ખબર પડી બધાને? હવે ખબર પડી ને કે નહીં? યસ, ઓકે. તો cos થીટાની જગ્યાએ √ કારણ કે ક્વેશ્ચન x માં હોય તો આન્સર x માં લખવો પડે, એટલે √1 - x². અને અહીંયા તો sin થીટા છે એટલે x પ્લસ c. ઓકે, 2 છે આને મલ્ટીપ્લાય થશે એટલે અહીંયા 2x આવી જશે. અને આ I1 નો આન્સર છે. આની પહેલાનો જે આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા એમાં I1 હતું, એની જગ્યાએ આખો આન્સર મૂકી દેવાનો રે. એટલે સારો ક્વેશ્ચન હતો. જો આ ક્વેશ્ચન જે આપણે ગણતા હતા, કારણ કે આ એક અલગથી પૂછાય છે. જો નેક્સ્ટ એની પછી ક્વેશ્ચન છે તે sin ઇન્વર્સ x હોલ સ્ક્વેર. તો હવે આવડી જ જાય ને, સોલ્વ તો કર્યો અહીંયા. બરાબર? ઓકે. પછી જો x cos ઇન્વર્સ x સેમ ટાઈપ નો છે એટલે હોમવર્કમાં કરજો. હવે અહીંયા નહીં, હોમવર્કમાં કરજો બધા. ઓકે. પછી એકલું log x. જુઓ, આ કાલે આપણે ડિસ્કશનમાં જોયું હતું.
કે લિએટ આપણે યુઝ કરતા હતા ફોર સિલેક્ટિંગ યુ એન્ડ વી. તો લિએટમાં પહેલા એલ કેમ આવતું હતું? લિએટ યુવી રૂલમાં તો એલ ને કેમ આવડે? સૌથી પહેલા આવે ને તો આપણે યુ જ કહેવાનું આવે. કેમ? તો કે એનું ઇન્ટિગ્રેશન આપણને નહોતું આવડતું. યુવી રૂલમાં યુ નું શું કરવાનું હોય? ડેરિવેટિવ. વી નું શું કરવાનું હોય? ઇન્ટિગ્રેશન. પણ log x નું તો ઇન્ટિગ્રેશન અત્યાર સુધી આપણે ભણ્યા જ નહોતા, એટલે એમાં પહેલા આવતું હતું. ચલો હવે ભણી લઈએ. તો એકલા log x નું ઇન્ટિગ્રેશન કેમ કરવું? જોજો, જેનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન ખબર નથી, હવે એકલું જ આવ્યું, બાજુમાં એનું ડેરિવેટિવ નથી, તો સબસ્ટિટ્યુશન નહીં થાય. તો આમાં યુવી રૂલ. તમે કહેશો એ સર યુવી રૂલમાં બે ફંક્શન હોવા જોઈએ. જુઓ, ઇન્ટુ 1 લઈ લ્યો. log x ઇન્ટુ 1. આ 1 કોન્સ્ટન્ટ ફંક્શન છે. ચલો ઇન્ટુ 1 લઈ લીધું. અને હવે યુવી રૂલ, ઓબ્વિયસલી આનું ઇન્ટિગ્રેશન આવડતું નથી, તો એને યુ જ લેવું પડે. log x ને યુ જ લેવો પડે અત્યારે, યુ. અને આને લઈ લઈએ વી. ચલો યુ એઝ ઇટ ઇઝ, વી નું ઇન્ટિગ્રેશન એટલે કે 1 નું ઇન્ટિગ્રેશન માઇનસ યુ નું ડેરિવેટિવ log x નું, વી નું ઇન્ટિગ્રેશન અને હોલ ઇન્ટિગ્રેશન. ચલો log x, x નું સોરી 1 નું ઇન્ટિગ્રેશન x માઇનસ log x નું ડેરિવેટિવ 1 upon x, 1 નું ઇન્ટિગ્રેશન પાછું x અને dx. હવે અહીંયા x x કટ થઈ જશે, પાછું વધ્યું 1, 1 નું ઇન્ટિગ્રેશન થશે માઇનસ x પ્લસ c. તો આ થઈ ગયું log x નું ઇન્ટિગ્રેશન. જો ભૂલ ન થાય, log x નું ડેરિવેટિવ 1 upon x અને 1 upon x નું ઇન્ટિગ્રેશન log x. પણ log x નું ઇન્ટિગ્રેશન આ તમારી સામે છે. અને દરેક સ્ટુડન્ટ આ લર્ન પણ કરી નાખે, ક્યારેક log x નું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ કામ આવી જશે. કાં તો ગુજરાત બોર્ડ કે ગુજસેટમાં એમસીક્યુ માં પૂછાય ને, કાં તો જેઈ માં મોટા ક્વેશ્ચનમાં એકલા log x ના ઇન્ટિગ્રેશન ની ક્યારેક ડાયરેક્ટ જરૂર પડી જાય. તો લર્ન કરી નાખો. આમાંથી જો x કોમન કાઢી શકાય એટલે x ઇન બ્રેકેટ log x minus 1 plus c. આ રીતે બધા લર્ન કરી લ્યો. log x નું ઇન્ટિગ્રેશન આપણે 35 ફોર્મ્યુલા ભણ્યા છીએ, તો આમાં એક એડ કરી દો 36. બરાબર? log x નું ઇન્ટિગ્રેશન x ઇન બ્રેકેટ log x minus 1 plus c. લખી નાખ્યું છે બધાએ? યસ, ઓકે. log x નું ઇન્ટિગ્રેશન. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. tan ઇનવર્સ x એકલું આવ્યું. ચલો જુઓ, એક રસ્તો તો હવે તમને ખબર જ છે કે tan ઇનવર્સ x ને થીટા સપોઝ કરીને પણ ગણી શકાશે. અને સેકન્ડ નવો રસ્તો હમણાં જ ખબર પડી આ ક્વેશ્ચનમાં, કે કોઈક એકલું હોય ને તો ઇન્ટુ 1 કરીને યુવી રૂલ કરી શકાય. અને જો tan ઇનવર્સ x નું ઇન્ટિગ્રેશન હજી આપણને નથી આવડતું, તો ઇન્ટુ 1 કરીને કરી શકો યુવી રૂલ, અને કાં તો થીટા સપોઝ કરીને. ચલો ગણો. બે માંથી એક મેથડ કરીને tan ઇનવર્સ x નું ઇન્ટિગ્રેશન મેળવો. બે મિનિટનો ટાઈમ છે, ગણો. ઓકે, વેરી ગુડ. રાજકોટમાં, મોરબીમાં અમુકને આન્સર તરત આવી ગયા છે. સરસ. ઓકે, અમદાવાદ રેડી. ભુજમાં ઓલા બે નામ પેન સરસ ગુમાવે છે. પછી આન્સર ગુમાવો છો ને હરવાર? આન્સર આવે છે ને? ઓકે, ચલો કેટલા સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો છે?
ઓકે, બંને મેથડ કરી શકાય સપોઝ કરીને. આપણે ઇન્ટુ 1 વાળું કરીએ. સપોઝ વાળું તો હવે આવડી ગયું. ઇન્ટુ 1 કરીને જોઈએ. tan ઇનવર્સ x ઇન્ટુ 1 dx. ચલો હવે આનું ઇન્ટિગ્રેશન ખબર નથી તો ઓબ્વિયસલી એને u જ લેવો પડે અને આને જ v લેવો પડે. ચલો u એઝ ઇટ ઇઝ અને હું ડાયરેક્ટ કરું v નું 1 નું ઇન્ટિગ્રેશન x માઇનસ tan ઇનવર્સ x u છે એનું ડેરિવેટિવ તો 1/1 પ્લસ x સ્ક્વેર અને આ જે 1 છે એનું ઇન્ટિગ્રેશન થઈ જશે x અને હજી એકવાર ઇન્ટિગ્રેશન કરવાનું છે dx. ઓકે, તો આરામથી ખબર પડે જો આ ક્વોડ્રેટિક છે 2 ઘાત વાળું એનું વિકલન કરો 1 ઘાત આવે ડેરિવેટિવ ઉપર જો x છે આનું ડેરિવેટિવ થાય 2x તો 2 લઈ આવો 2 થી મલ્ટીપ્લાય અહીંયા 2 થી મલ્ટીપ્લાય ને 2 થી ડિવાઈડ તો tan ઇનવર્સ x ઇન્ટુ x માઇનસ 1/2 હવે જો આનું ડેરિવેટિવ ઉપર છે એટલે log mod 1 પ્લસ x સ્ક્વેર પ્લસ c. ચલો કેટલા સ્ટુડન્ટ્સને આન્સર આવી ગયો તો આ રીતે? ઓકે ગુડ. અને બીજું કે થીટા સપોઝ કરીને પણ કરી શકાય. જો tan ઇનવર્સ x ને થીટા કરી દો તો x ઇઝ ઇક્વલ ટુ tan થીટા ડેરિવેટિવ કરો તો sec સ્ક્વેર થીટા d થીટા તો આ ઇઝ ઇક્વલ ટુ અહીંયા મૂકી દઈએ થીટા અને dx ની જગ્યાએ sec સ્ક્વેર થીટા d થીટા. ઓકે, અને હવે તમે યુ રૂલ કરી શકો. આને u કહેવાય આને v કેમ કે sec સ્ક્વેર નું ઇન્ટિગ્રેશન આપણને આવડે છે. પછી તમે સપોઝ કરેલું મૂકી દેશો એટલે આ સેમ આન્સર આવશે. આ જ આન્સર આવશે. બરાબર. બીજી મેથડ અલ્ટરનેટિવ નીચે લખી છે તમે કરી શકો. હવે x sec સ્ક્વેર x આરામથી ખબર પડે. તમારે સોલ્વ નથી કરવો, મારે નથી કરવો, ખાલી ડિસ્કસ કરી લઈએ. આને u અને આને v કેમ કે sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન આવડે છે. sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન tan x uv રૂલ થી થઈ જાય. યસ ઓકે ઈઝી છે. પછી x log x નો હોલ સ્ક્વેર. તો આમ તમે વિચારો ને તો log x ના હોલ સ્ક્વેર નું ડેરિવેટિવ તમને આવડે છે બરાબર. ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ log x નું જ આવડે છે. log x ના હોલ સ્ક્વેર નું નથી આવડતું. સમજો તમે. એટલે જો આમાં યુ રૂલ કરવું હોય ને તો આને u લેવો પડે અને આ x ને v લેવો પડે. ફરી વાર log x નું ઇન્ટિગ્રેશન હમણાં આપણે ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ કરી. આનું ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન નો આવડે હોલ સ્ક્વેર નું તો એને u લઈ લેવું પડે અને આ x ને v લેવું પડે. ચલો સ્ટાર્ટ કરો બધા સ્ટુડન્ટ્સ. આને u લ્યો આને v લ્યો. હજી યુ રૂલ પર ક્વેશ્ચન સોલ્વ કરો. જામનગર વાળા સ્ટુડન્ટ્સ ગાયબ થઈ ગયા હતા, આવી ગયા પાછા? હા સર. ઓકે હાલો સોલ્વ કરો. જો આને u લેવાનો છે કેમ કે એનું ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ આપણને નો આવડે એટલે એને u લેવાય log x હોલ સ્ક્વેર ને અને આને v લઈને uv રૂલ થી ક્વેશ્ચન સોલ્વ કરો. ઓકે વેરી ગુડ. આઈ થિંક મને એવું લાગે છે કે 2 વખત યુવી રૂલ યુઝ કરવા પડશે. યસ ઓર નો? યસ ઓકે ગુડ. હિન્ટ આપી દીધી. આમ તો ખ્યાલ જ આવી જ જાય એવું છે. તમે સોલ્વ કરશો log x ના હોલ સ્ક્વેર નું ડેરિવેટિવ કરશો એટલે બાજુમાં પાછું એક x આવી જવાનો છે એટલે પાછું 2 વખત યુવી રૂલ કરશો એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે ચલો કેટલા સ્ટુડન્ટ્સ ને સોલ્વ થઈ ગયો છે?
યસ ગુડ. જોઈ લ્યો આ પ્રમાણે આન્સર આવે છે. u as it is v નું ઇન્ટિગ્રેશન, u નું ડેરિવેટિવ, v નું ઇન્ટિગ્રેશન, હોલ ઇન્ટિગ્રેશન. આનું ડેરિવેટિવ કોમ્પોઝિશન થી છે 2 આગળ આવે ઇન્ટુ log x ને log x નું 1/x. પછી આ એક x કટ થાય, આ 2 કટ થઈ જાય, એટલે x log x માં અગેન uv રૂલ યુઝ કરવાનો. અને ફાઇનલ આન્સર કંઈક આ રીતે આવે છે. જુઓ આ રીતનો આન્સર આવે છે. પછી 2 2 ઝા 4 થશે, સિમ્પ્લિફાઈ થશે. કેટલાને આ પ્રમાણે આન્સર આવ્યો છે જોઈ લ્યો. યસ ઓલમોસ્ટ બધાને. ગુડ, વેરી ગુડ. પછી જુઓ બહુ સારો ક્વેશ્ચન છે. આપણને લાગે ઈઝી કે e રેઝ ટુ x ઇન્ટુ sin x યુવી રૂલ સર કરવાનો છે. યસ એક્ઝેક્ટલી લિએટ પ્રમાણે કામ કરવાનું છે. એક્ઝેક્ટલી. હવે હું તમને આપીશ તો એકાદી જગ્યાએ કંઈક અટકવું પડશે, તો એ પછી આપણે અત્યારે ડિસ્કસ હું જ કરાવી દઉં. ચલો ફોકસ કરો બધાનું અહીંયા ધ્યાન. તમે ના ગણો, અહીંયા ફોકસ કરો. ચલો જુઓ તો લિએટ પ્રમાણે પહેલા આવશે ટ્રીગો, એટલે આને u લેશું અને e રેઝ ટુ x ને v લેશું લિએટ પ્રમાણે. હવે હું સ્ટાર્ટ કરું છું યુવી રૂલ. ડાયરેક્ટ કરીએ. ચલો જુઓ u એઝ ઇટ ઇઝ v નું ઇન્ટિગ્રેશન એટલે e રેઝ ટુ x માઇનસ u નું ડેરિવેટિવ sin x નું ડેરિવેટિવ cos x, v નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x નું e રેઝ ટુ x અને હોલ ઇન્ટિગ્રેશન એટલે dx. ચલો આ યુવી રૂલ કર્યો, ખબર પડી ગઈ બધાને? યસ ઓકે. હવે પાછું તમે જો આવો ક્વેશ્ચન આવ્યો હોલ ઇન્ટિગ્રેશન માં પાછું શું કરશું? અગેન યુવી રૂલ કરશું. યસ ઓકે. ચલો જુઓ sin x ઇન્ટુ e રેઝ ટુ x. હવે આમાં પાછો આપણે યુવી રૂલ કરીએ. અહીંયા માઇનસ છે એનું ધ્યાન રાખવાનું, એટલે સ્ક્વેર બ્રેકેટ. ચલો અગેન યુવી રૂલ, તો આને લેશું u અને આને v લિએટ પ્રમાણે. cos x u એઝ ઇટ ઇઝ, v નું ઇન્ટિગ્રેશન જુઓ e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x માઇનસ u નું ડેરિવેટિવ cos x નું ડેરિવેટિવ આવશે માઇનસ sin x અને v નું ઇન્ટિગ્રેશન એટલે e રેઝ ટુ x dx. તો જો ઇન્ટિગ્રેશન બીજી વખત મેં યુવી રૂલ એપ્લાય કર્યો અને લાસ્ટમાં હજી ઇન્ટિગ્રેશન હોલ ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે. ચલો પહેલા માઇનસ સાઇન અંદર આપી દઉં. જુઓ તો sin x ઇન્ટુ e રેઝ ટુ x માઇનસ cos x ઇન્ટુ e રેઝ ટુ x. અહીંયા માઇનસ માઇનસ પ્લસ, પણ આ માઇનસ ના કારણે માઇનસ sin x ઇન્ટુ e રેઝ ટુ x. હજી ઇન્ટિગ્રેશન તો કરવાનું જ છે. જુઓ તો જો આનું ઇન્ટિગ્રેશન કર્યું તો યુવી રૂલ થી લાસ્ટમાં આવ્યું. પાછું એનું ઇન્ટિગ્રેશન કર્યું તો પાછું e રેઝ ટુ x ઇન્ટુ sin x આવ્યું. તમે કહો સર એ ભાઈ સર પાછું થર્ડ ટાઈમ યુવી રૂલ કરી નાખો, પછી પાછું cos ઇન્ટુ e રેઝ ટુ x ફોર્થ ટાઈમ કરો સર. કરે જ રાખો સર, આપણે બધા ફ્રી જ છીએ. એમ નો હોય. ધ્યાનથી તમે જુઓ, આ તો આગળ આગળ યુવી હાલે જ રાખશે. તો એક સમયે તમે જોશો ને પહેલી વાર કર્યું તો cos આવ્યું, બીજી વાર કર્યું તો sin, મતલબ બટા ક્વેશ્ચન પાછો આવી ગયો. જો આ ક્વેશ્ચન હતો આપણો આય, એટલે આ સારો ક્વેશ્ચન છે કે યુવી બે વાર કર્યું ને તો પાછો ક્વેશ્ચન આવી ગયો. તો એ ક્વેશ્ચન ને મારે કહી દેવાનું આઈ, કેપિટલ આઈ ત્યાં મૂકી દો. તો જો આ બે માંથી e રેઝ ટુ x કોમન નીકળે છે, અત્યારથી જ કાઢવું હોય તો કાઢી લઈએ. e રેઝ ટુ x ઇન બ્રેકેટ sin x માઇનસ cos x. હવે આને કહી દઈએ આઈ, એ આપણો ક્વેશ્ચન હતો આઈ, એટલે મૂકી દીધું. એ માઇનસ આઈ ને લેફ્ટ સાઈડ લાવો. મારે તો છેલ્લે આ એક વખત આઈ છે એ ફાઇન્ડ કરવાનો છે, તો માઇનસ આઈ ને આ બાજુ લાવો તો એ પ્લસ થાય, એટલે અહીંયા 2i e રેઝ ટુ x sin x માઇનસ cos x. ધ્યાન રાખજો કે પ્લસ c બાકી છે, તો હવે લખી નાખો કોન્સ્ટન્ટ, ઇન્ટિગ્રેશન કર્યું એટલે. અને હવે મારે આઈ જોતો છે, તો 2 ને ડિવિઝનમાં જવા દો ભાગાકારમાં, તો e રેઝ ટુ x બાય 2 ઇન બ્રેકેટ sin x માઇનસ cos x પ્લસ c. હવે કોઈ સ્ટુડન્ટ એમ કે સર 2 આમ આવ્યું તો c બાય 2 થાય કોન્સ્ટન્ટ, તો c બાય 2 ને પાછું c પ્રાઇમ કહી દો, નવો કોન્સ્ટન્ટ કહી દો. બરોબર, ઈ તો ચાલે. સપોઝ તમે ભૂલથી c લખી નાખ્યું તો એ પણ ચાલે. ચલો તો આ ફરી વખત ક્વેશ્ચન આવ્યો ત્યાં આઈ મૂકવાનું, એ ક્લિયર છે? બરોબર, કરે જ નહીં રાખવાનું. જો એવું કન્ટિન્યુઅસ આવે તો આપણે જોવાનું કે હારું કંઈક ગડબડ છે, મતલબ ક્વેશ્ચન પાછો આવે છે, અહીંયા મૂકી દો. દર વખતે એક્ઝેક્ટ આઈ આવે એવું જરૂરી નથી. ઘણી વખત અહીંયા -2 ટાઈમ્સ આ આવે તો 2i આવે. હા, પણ એટલું ક્લિયર છે કે જો અહીંયા આઈ આવ્યું ને તો સામે પ્લસ આઈ કોઈ દી નો આવે, એકલું પ્લસ આઈ નો આવે.
કેમ કે ઈ પ્લસ આઈ આ બાજુ હોય તો માઇનસ આઈ માઇનસ આઈ 0, તો તમે કોના ઇઝ ઇક્વલ ટુ આન્સર લાવ્યા? એટલે હામે એકલો આઈ એડિશન માં નો આવે, બરોબર? 2i 5i એવું બધું આવી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, આવો નવો સેમ ક્વેશ્ચન e raised to x into cos x બની જાય. હવે કઈક મજાની નવી વસ્તુ શીખો. ચલો, યુવી રૂલ લગભગ કમ્પ્લીટ થઈ ગયો છે. જેઈ ના ક્વેશ્ચન સોલ્વ કરશું એમાં યુવી રૂલ ના હજી સારા ક્વેશ્ચન્સ આવવાના છે. પ્લસ તમે આજે SLM સેલ્ફ લર્નિંગ MCQ પણ સોલ્વ કરશો, એમાં પણ અમુક સારા ક્વેશ્ચન છે. એની ડિસ્કશન આપણે કાલના લેક્ચરમાં આગળ કરવાની જ છે. ચલો જુઓ, હવે આ નવી વસ્તુ શું છે? ઇન્ટિગ્રલ ઓફ ધ ટાઈપ કામની વસ્તુ છે. જોજો અહીંયા હું ભાળી ગયો e raised to x, જોજો, અને એના મલ્ટીપ્લાયમાં આખું છે હોલ. એની અંદર એક ફંક્શન છે અને એક એનું ડેરિવેટિવ છે. આ ફંક્શન જે હતું ને ભાઈનું ડેરિવેટિવ બાજુમાં છે, જુઓ. તો એનો ડાયરેક્ટ આન્સર તમે લખી શકશો e raised to x into this function f of x plus c. આ ડાયરેક્ટ આન્સર લખી શકશો. તમે કહેશો સર ઈ વળી કઈ રીતે? યુવી રૂલ થી. શેનાથી? યુવી રૂલ થી. એકવાર જોઈ લો. ચલો આનું પ્રૂફ આપી દઉં. જો આ આપણો ક્વેશ્ચન છે e raised to x f of x plus f prime of x. સમજો બેટા. હવે ક્વેશ્ચન સમજી લો. એક e raised to x જ હોવું જોઈએ અહીંયા, બીજું કાંઈ કોઈ ફંક્શન નહીં. એક્સપોનેન્શિયલ જ તે, a raised to x પણ નહીં, e raised to x હોવું જોઈએ. બાજુમાં ફંક્શન અને એનું એડિશનમાં એનું જ ડેરિવેટિવ. આ જે ફંક્શન હોય એનું ડેરિવેટિવ અહીંયા હોય, તો ડાયરેક્ટ આન્સર આવશે e raised to x into f of x plus c. કઈ રીતે જુઓ? હવે આ e raised to x ને ચલો અંદર મલ્ટીપ્લાય કરું. e raised to x into f of x plus e raised to x into f prime of x અને dx. તો ચલો બે ક્વેશ્ચન સેપરેટ ઇન્ટિગ્રેશન આપી દઈએ. અહીંયા dx અને અહીંયા પણ dx. હવે આની અંદર આપણે યુવી રૂલ એપ્લાય કરીએ, બરાબર? હવે યુવી રૂલમાં એક્સપોનેન્શિયલ તો લાસ્ટમાં જ આવે છે, યાદ કરો. તો આને આપણે કહી દઈએ u, f of x ને કહી દઈએ u અને આને કહી દઈએ v. હવે યુવી રૂલ કરીએ. ચલો u as it is, v નું ઇન્ટિગ્રેશન e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x, બરાબર? માઇનસ યાદ કરો u નું ડેરિવેટિવ, f of x નું ડેરિવેટિવ, હોલ ઇન્ટિગ્રેશન તો આવશે જ તે. તો f of x નું ડેરિવેટિવ f prime of x ઇન્ટુ v નું ઇન્ટિગ્રેશન એટલે e raised to x નું e raised to x. હજી એકવાર ઇન્ટિગ્રેશન બાકી એટલે dx. હવે પાછળ શરૂ નહીં કરતા ઇન્ટિગ્રેશન, એને ઘડીક એમનેમ રહેવા દો. જો શું કામ? e raised to x into f prime of x dx. શું કામ? જુઓ તો આ પહેલામાં મેં યુવી રૂલ એપ્લાય કર્યું ને બેટા, તો એનું લાસ્ટ નું પાછળનું ટર્મ જુઓ, માઇનસમાં આવ્યું, અને આ જુઓ પ્લસમાં. ઈ બે સેમ છે એટલે આખું કટ થઈ જશે. આખું કટ એટલે ફાઇનલ આન્સર આવ્યો e raised to x into f of x plus c. e raised to x into f of x plus c. ચલો પ્રૂફ બધાને ક્લિયર છે? યુવી રૂલ કર્યો છે, બીજું ક્યાંય નવું આમાં છે નહીં. તો હવે આ રિઝલ્ટ ને આપણે આનો આન્સર આ આવે છે એ ડાયરેક્ટ યુઝ કરી શકશું ઇવન ઇન ZEE. જ્યારે પણ અહીંયા e raised to x બતાય, બીજું કોઈ ફંક્શન નહીં. સર e raised to 2x ચાલે? નો ચાલે. e raised to x square ચાલે? નો ચાલે. બીજું કોઈ ફંક્શન ચાલે નહીં. હા, e raised to t ચાલે. તો અંદર બધું પાછું t માં હોવું જોઈએ. મતલબ અહીંયા e raised to x કમ્પલસરી હોય, પછી બાજુના મલ્ટીપ્લાયમાં એક ફંક્શન હોય અને એનું ડેરિવેટિવ પણ હોય, પણ એડિશનમાં જ. સબટ્રેક્શનમાં નો ચાલે, એડિશનમાં સરવાળામાં જ હોવું જોઈએ. તો ડાયરેક્ટ આન્સર લખી શકાય e raised to x into f of x plus c. જેનું ડેરિવેટિવ હોય અહીંયા એને e raised to x મલ્ટીપ્લાય કરો, એ તમારો આન્સર પ્લસ c. ઓકે, ચલો આ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરીએ, સમજીએ. ચલો જુઓ 135 માં ઉપરનો ક્વેશ્ચન બધા સ્ટુડન્ટ જુઓ. તો e raised to x દેખાઈ ગયું અને બાજુમાં મલ્ટીપ્લાય, તો તરત મને આ રૂલ યાદ આવવો જોઈએ. ચલો આ ફંક્શન છે tan inverse x અને બાજુમાં એનું ડેરિવેટિવ.
તો ડાયરેક્ટ આન્સર દઈ દેવાનો. હવે આમાં ઇન્ટિગ્રેશન કરવા નહીં જવાનું. જેનું ડેરિવેટિવ હોય tan ઇન્વર્સ x નું આ તો e રેઝ ટુ x અને મલ્ટીપ્લાય આન્સર આવશે e રેઝ ટુ x ઇન્ટુ tan ઇન્વર્સ x પ્લસ c. ઓકે, અને સેમ અહીંયા 1/x નું ડેરિવેટિવ થાય -1/x². અને બીજું MCQ માં તો ખબર પડી ગઈ, ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરી નાખવાનું. પાર્ટ બી માં લખવું કેમ બતાવું તો એક વખત જોઈ લ્યો. ચલો, આપણને ખબર છે 1/x નું ડેરિવેટિવ -1/x² થાય છે. ખ્યાલ છે બધાને ડેરિવેટિવ? યસ. તો 1/x પ્લસ માં અહીંયા લખું -1/x². હવે પાર્ટ બી માં જો 2 માર્કમાં ક્વેશ્ચન પૂછાણો હોય તો આને આમ લખાય e રેઝ ટુ x, આ 1/x છે અને આવડું આ છે એ 1/x નું ડેરિવેટિવ છે એટલે d/dx ઓફ 1/x અને dx. આ રીતે એક્ઝામમાં લખવાનું. તો ડાયરેક્ટ આન્સર આવશે e રેઝ ટુ x ઇન્ટુ 1/x પ્લસ c. આ ફાઇનલ આન્સર. ક્લિયર? રૂલ પ્રમાણે? યસ. ઓકે, ઈઝી છે. ઓકે, હવે જુઓ, થોડાક આમાંય સારા ક્વેશ્ચન આવે ને, તમે જુઓ નીચે. હવે જો આમાં કઈ કોઈ એક ફંક્શન એના મલ્ટીપ્લાયમાં કોઈનું ડેરિવેટિવ સીધું બતાતું નથી. સોરી, એડિશનમાં કોઈ ફંક્શન અને સરવાળામાં એનું વિકલન બતાતું નથી. તમને લોકોને ખાલી એટલું આવડે છે 1 + cos x ની સીધી ફોર્મ્યુલા. કેટલાને આવડે છે? ફટાફટ કયો 1 + cos x ની ફોર્મ્યુલા ઝડપથી. હવે તો એક આમ પડશે હો, નહીં આવડે તો ત્યાંના સાહેબને કઈ, સાહેબ ક્લાસમાં જઈને ઉપાડજો. બોલો મોક્ષભાઈ. યસ, 2 cos² x/2. તો નીચે એંગલ x/2 માં આવે છે તો ઉપરનું કઈક x/2 લાવીને તમે તમારી રીતે ટ્રાય કરો. ચલો સોલ્વ કરો. જો જેમને મોડ્યુલ મળી ગયું છે એમનું મોડ્યુલ તો આવું બંધ જ હોવું જોઈએ. આખા લેક્ચર દરમિયાન મોડ્યુલ ઓપન ન હોવું જોઈએ, એટલું ધ્યાન રાખજો. કોઈ સ્ટુડન્ટ કદાચ સાથોસાથ જોતા હશે આન્સર તો એ સમજી નહીં શકે. હું એટલું બોલ્યો કે નીચે ખૂણો આવે છે x/2 તો ઉપર ખૂણો x/2 લાવો અને e રેઝ ટુ x છે તો એક ફંક્શન આવશે અને બાજુમાં એનું ડેરિવેટિવ લાવવાનું ટ્રાય કરો. હન ભાઈ, ખુશ થઈ ગયા બે સ્ટુડન્ટ તો એને આવી ગયો. યસ, ગુડ, સારું કહેવાય. વાહ ભાઈ વાહ, રાજકોટમાં 3-4 સ્ટુડન્ટ ને થઈ ગયો છે. ગુડ. યસ, અમદાવાદમાં થઈ ગયો છે. જામનગરમાં કેમ ચાલે છે? ઓકે ચાલે છે? કરી છે સર. ઓકે, કરો કરો, ગુડ. મોરબીમાં કેટલા સ્ટુડન્ટ્સ ને થયો? અલા ડિસ્કસ નથી કરવાનું મોરબીમાં. યસ, ઓકે, સેલ્ફ જાતે કરો ભાઈ. એક ભાઈ તો આખા ફરી ગયા છે, ગણપતિ બાપાની જેમ બેસી ગયા છે પલોઠી વાળીને. ઈ મસ્ત દિવાલને ટેકો રાખીને પાછા બેસી ગયા હતા અને ડિસ્કસ કરતા કરતા જ ક્યારના ગણે છે. યસ, ઓકે. ચલો હવે બાકીના બધા સ્ટુડન્ટ જુઓ, ટ્રાય કરો. અહીંયા 1 + cos x એટલે જો આપણને આવડતું હતું એ આપણે એપ્લાય કર્યું. મેં એવું તમને કીધેલું છે કે ટ્રીગોમાં કે બીજે ગમે અહીંયા 1 - cos 1 + cos બતાવે એટલે ફોર્મ્યુલા એપ્લાય કરી દેવાની, એવું મેં તમને કીધેલું છે. બરોબર? આ કઈ સમ્સ યાદ કોઈ નથી રાખવાના, આ રીતે વિચારવાનું છે. અગાઉ કીધેલું જ છે કે 1 + cos એટલે 2 cos² x/2 થાય, આટલી ખબર છે. તો એવું એ પણ ખબર પડવી જોઈએ કે નીચે x/2 ખૂણો છે તો ઉપર x/2 ખૂણો લાવવું. તો આ sin x, એમાં sin 2θ ની ફોર્મ્યુલા એપ્લાય કરો તો 2 sin θ cos θ. તો આનું થશે 2 sin x/2 cos x/2. હવે અમુક સ્ટુડન્ટ ને શું યાદ આવી જાય, ઓલું પરફેક્ટ સ્ક્વેર બનાવવાનું, તો ઈ 1 ની જગ્યાએ કાંઈક મૂકવા માંડે. એટલે બધે એવું ના હોય. ઈ સ્ક્વેર રૂટ ની અંદર 1 + sin કે 1 - sin હોય ત્યારે કરવાનું. હેલો, યાદ આવે છે? અને આ બધું યાદ રાખજો. સ્ક્વેર રૂટમાં 1 + sin કે 1 - sin તો એને પરફેક્ટ સ્ક્વેર બનાવો. અહીંયા કોઈ જરૂર નથી.
એટલે અહીંયા 1 નું 1 રહેવા દો અને dx. હવે જુઓ મેં શું કીધું, અને આમે હું પહેલેથી તો e રેઝ ટુ x ક્વેશ્ચનમાં જોઈ ગયો હતો, તો મને આ ફોર્મ આજનો નવો રૂલ યાદ આવવો જોઈએ, આજની નવી ફોર્મ્યુલા e રેઝ ટુ x વાળી. તો એક ફંક્શન લાવો, બાજુમાં એનું ડેરિવેશન લાવો, એડિશનમાં જો સરવાળો તો છે જ તે, તો સેપરેટ ડિનોમિનેટર આપો, તમારું કામ થઈ જશે, ગોઠવાયેલું જશે. જુઓ તો અહીંયા આવશે 1/2 cos square x by 2, 2 sin x by 2 cos x by 2 છેદમાં 2 cos square x by 2. ઓકે, e રેઝ ટુ x. હવે આ cos સ્ક્વેર નું વ્યસ્ત, cos સ્ક્વેર નું વ્યસ્ત sec સ્ક્વેર, એટલે 1/2 sec સ્ક્વેર x by 2, sec સ્ક્વેર x by 2. અને અહીંયા 2 કેન્સલ થાય છે, એક એક વાર cos કેન્સલ થાય છે, sin x by 2 upon cos x by 2 tan x by 2. તો હવે આરામથી જોઈ શકાય છે એક ભાઈનું ડેરિવેટિવ બાજુમાં ગોઠવાઈ ગયું છે. મને કહો તો આ ભાઈનું ડેરિવેટિવ આ છે ને? નહીં, ઊંધું છે. આયલા tan x by 2 નું ડેરિવેટિવ આ છે, એટલે આનું ડેરિવેટિવ બાજુમાં એડિશનમાં છે, એટલે e રેઝ ટુ x કોને મલ્ટીપ્લાય થાય? આને નહીં, આ ભાઈને. આન્સર વિલ બી e રેઝ ટુ x ઇન્ટુ tan x by 2 પ્લસ c. બરોબર. ગુજરાત બોર્ડની એક્ઝામમાં તો આ આવડો આ ક્વેશ્ચન લાસ્ટ 5-7 યર્સમાં 2 થી 3 વાર પૂછાઈ ગયો છે, બોર્ડ યા ફિર ગુજસેટમાં. બરોબર. ક્યારેક અહીંયા એંગલમાં અહીંયા 2x હોય તો નીચે 2x હોય, અહીંયા બેયમાં એંગલ x x છે, ક્યારેક 2x 2x હોય, 4x 4x હોય, તો એ પ્રમાણે સેટ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, ધ્યાન અહીંયા આપતા રહેજો. નવો રૂલ ભણ્યા છીએ, e રેઝ ટુ x આપણે જોઈ ગયા. જો આ ક્વેશ્ચનમાં e રેઝ ટુ x તમે જોઈ ગયા, તો શું શીખવાડ્યું છે કે એક ફંક્શન પ્લસ બાજુમાં એનું ડેરિવેટિવ આવવું જોઈએ. e રેઝ ટુ x જોઈ જાવ તો બધે નહીં, પણ આવું શક્ય હોય તો ટ્રાય કરવાનું, સેટ કરવાનું. તો હવે અહીંયા શું છે, અહીંયા ડિનોમિનેટરમાં x - 1 છે છેદમાં, અને અંશમાં x - 3 છે. તો નીચે જેવું ઉપર લાવો, અગાઉ પણ કામનું હતું, હજી કામનું છે. નીચે જે છે ને x - 1 એની જેવું ઉપર લાવો. હોલ ક્યુબ ભલે નો આવે, ઘન નો આવે, પણ અંદરનું તો આવે ને x - 1 ઉપર લાવો. જો તો x - 3 છે ને ત્યાં x - 1 લાવો, તો x - 1 - 2, અને નીચે x - 1 નો ઘન. નીચે અહીંયા જે હોય ને સંયોજનમાં અંદર છે x - 1, આ એને ઉપર લાવો. બસ આ યાદ રાખો, તો ઘણા ખરા ક્વેશ્ચનમાં ડાયરેક્ટ ગોઠવાઈ જશે. ચલો, તો નીચે ઉપર x - 3 હતા, એને લખ્યું x - 1 - 2. હવે સ્વતંત્ર છેદ આપી દો, સેપરેટ ડિનોમિનેટર. તો આના છેદમાં આ આવશે, આ ભાઈ ના છેદમાં, તો એક એક વાર કટ થઈ જશે, એટલે 1/x - 1 નો હોલ સ્ક્વેર, અને -2 upon x - 1 નો ક્યુબ. બાર છે e રેઝ ટુ x dx. મને સીધો હવે કયો તો શું આન્સર આવશે? ડાયરેક્ટ આન્સર કોણ લખાવશે? યસ, રાજકોટમાંથી એક ભાઈનો તરત હાથ ઊંચો થયો. બોલો બેટા, ફર્સ્ટ બેન્ચ. વેરી ગુડ. જો એને કેમ ખબર પડી ગઈ ભાઈ કે આ મલ્ટીપ્લાય માં આવી જાય? એમ બોલો e રેઝ ટુ x અપોન ધીસ, કેમ કે આનું ડેરિવેટિવ આ થઈ જ જાય, અને એ મોટે ભાગે ગોઠવીને દીધું હોય. આ કેમ ખબર પડી? ઈ ભાઈને કેમ ખબર પડી? ઓબ્ઝર્વેશન ઉપરથી તમે જુઓ, ધ્યાન આપજો, હું જે સમજાવું છું. 1/x નું ડેરિવેટિવ થાય -1/x². 1/ કોઈ વસ્તુ હોય ને વેરિયેબલમાં, એનું ડેરિવેટિવમાં તો એક પાવર વધે. જો x નું અહીંયા x² થયું, એક પાવર પ્લસ થાય. તો અહીંયા જો 1/1 ના છેદમાં આનો સ્ક્વેર છે, અને અહીંયા ક્યુબ છે, તો એવી પૂરેપૂરી પોસિબિલિટી હોય કે આ ભાઈનું ડેરિવેટિવ આ થાય. હવે સર ઈ દર વખતે થોડું સાચું હોય? યસ, થઈ શકે. તો હવે નો ખ્યાલ હોય તો એક વખત ચેક કરો, આનું ડેરિવેટિવ ટ્રાય કરો. ચલો કરું છું. એનું ડેરિવેટિવ બે રીતે થાય. કાં તો તમે આને x કન્સિડર કરો,
તો કોમ્પોઝિશન થી થાય, અને કાં તો ઈ નું આવડતું હોય ડેરિવેટિવ તો તમે ડિવિઝન રૂલ, ભાગાકારનો નિયમ વિકલનમાં યાદ છે ને બધાને? યસ. ચલો ડેરિવેટિવ રૂલ કરીએ. અહીંયા જુઓ, હું આ ભાઈનું વિકલન કરવા જાઉં છું, તો ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ, છેદ એમનેમ, અંશનું વિકલન 1 નું વિકલન 0 માઇનસ અંશ એમનેમ. હવે આ છેદનું વિકલન કરો તો 2 કૌંસમાં x માઇનસ 1 અને છેદમાં છેદનો વર્ગ, તો x માઇનસ 1 ની 4 ઘાત આવી, હોલ સ્ક્વેર નો સ્ક્વેર. તો તમે કહો સર લ્યો અહીંયા 2 નો 3 તમે કહો પણ 4 પાવર આવ્યો, એટલે તું સિમ્પ્લિફાય તો કરાને, ઉતાવળ શું કરસ? જુઓ 0 ના મલ્ટીપ્લાયમાં આ છે તો એ બધું 0. હવે આ અહીંયા જુઓ તો અહીંયા શું છે, આ તો આખું 0 થઈ ગયું એટલે એ નીકળી ગયું. તો x માઇનસ 1 એક વાર અહીંયા કટ નહીં થઈ જાય, તો -2 અપોન x માઇનસ 1 નો હોલ ક્યુબ. જો આવી ગયું, મતલબ આ ભાઈનું ડેરિવેટિવ આ છે, બરોબર. અને એક ઓબ્ઝર્વેશન કરો, મેં કીધું એ પ્રમાણે કે 1 અપોન કાંઈ હોય ને 1 અપોન 1 ના છેદમાં, તો એનું ડેરિવેટિવ કરો ને તો પાવર એક ઇન્ક્રીઝ થાય. અહીંયા 1 નો 2 પાવર થયો, અહીંયા 2 નો 3 પાવર, ઉપર કઈક કોન્સ્ટન્ટ સેટ થતો હશે. ક્લિયર છે? યસ. તો આવું છેદને અંશમાં સેટ કરો, ડિનોમિનેટરને ન્યુમરેટરમાં સેટ કરો, સેપરેટ ડિનોમિનેટર આપો તો મોટે ભાગે સેટ થઈ જતું હોય. બહુ ઓછા કેસમાં આપણે સેટ કરવું પડતું હોય, બરોબર. એવું પણ આવશે જો સેટ કરવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. હવે જુઓ, બહુ સારો ક્વેશ્ચન છે આ. ક્વેશ્ચન જુઓ, હમણાં જેમ મેં છેદને નીચેનાને ઉપર સેટ કર્યો એટલો ઇઝીલી આ થતો નથી. કેમ? આપણે જોઈએ. ચલો તો આ x+1 ઉપર સેટ કેમ કરવો ભાઈ? ઉપર તો x નો સ્ક્વેર છે જુઓ, અને કોઈક સ્ટુડન્ટ કે સર નીચે હોલ સ્ક્વેર છે ને એક્સપાન્ડ કરી દો, પછી નીચેનાને એક્સપાન્ડ કરીને શું ફાયદો? સ્વતંત્ર અંશ થોડો આપી શકાય, સેપરેટ ન્યુમરેટર, બરાબર. આ નીચે ભલે ક્વેશ્ચન લખો, તમે લોકો આની ઉપર ફોકસ કરજો. જો હું શું કહું છું, હાલો નીચેનાને હું એક્સપાન્ડ કરી દઉં, x² + 2x + 1 અને 12 છે e⁻x dx. હવે શું ફાયદો? તો કે જો સર નીચે છે ને x² + 1 એની જેવું ઉપર આવ્યું, એટલે ભાઈ આ 2x નું શું કરશું? અને કોઈક શું કરશે ખબર? આ અપોન આ અને આ અપોન 2x, સ્વતંત્ર અંશ આપશે, સેપરેટ ન્યુમરેટર. એટલે આવી કોઈ મેથ્સમાં રૂલ જ નથી, સેપરેટ ન્યુમરેટર નો આપી શકાય. ઓકે ભાઈ, ત્યાં મોરબીમાં શું ચાલે છે? શું ડિસ્ટ્રીબ્યુટ થયું? મોડ્યુલ આવી ગયું? હા ભાઈ, હા, ખુશ થઈ ગયા બાળકો. ઓકે ઓકે, ઘડીક રહેવા દો, એમને રાખો. આ ચાલુ ક્વેશ્ચન તો ધ્યાન આપો. મોરબીમાં મોડ્યુલ મળી ગયા એટલે હવે લગભગ બધે જલ્દીથી મળી જશે. ઓકે. હા, એ શીખે. હવે ઓલી પીડીએફ માં આખું પોળી કરીને જોવી તો નહીં પડે. હોમવર્ક તો એટલીસ્ટ એમાંથી થશે. ઓકે, હવે ફોકસ કરો ભાઈ આ ક્વેશ્ચન ઉપર. મેં નીચેનાને એક્સપાન્ડ કર્યું, એની જે ઉપર સેટ કરી શકાતું નથી. હા, તમે લોકો કહો સર 2x ને મલ્ટીપ્લાય કરો ઉપર અને 2x થી સબટ્રેક્ટ કરો, સોરી એડ કરો અને સબટ્રેક્ટ કરો, ઉપર 2x ઉમેરો અને બાદ કરો. તો અગેઇન મેં કીધું એવું થશે બેટા કે અહીંયા 2x એડ કરીશ, જો કરી હાલો, અહીંયા 2x ઉમેરી દો તો એક્ઝેક્ટ નીચે જેવું આવી જાય, તો અહીંયા 1 આવી જાય, અને અહીંયા આવી જાય -2x / x² + 2x + 1 અને e⁻x. તો આ અહીંયા ભાઈનું ડેરિવેટિવ આ નથી કે ઓલાનું આ નથી, એટલે નથી સેટ થતું. તો હવે બીજો રસ્તો શું છે? અહીંયા અંદર શું છે? x + 1 ઈ લાવો. આની પહેલાના ક્વેશ્ચનમાં હું ઈ જ લાવ્યો હતો, અંદર હતું x + 1. તો ઈ કઈ રીતે આવશે? ઉપર જુઓ, હું x² જોઈ ગયો, તો બાજુમાં હું લઈ આવું -1, એક બાદ કર્યું ને એક ઉમેર્યું. -1 તો અહીંયા 1 નું થઈ જશે +2, એક બાદ કર્યો એક ઉમેરો. કેમ આવું કર્યું ભાઈ? અગેન હું બોલું છું બેટા, મારે અંદરનું x + 1 છે એ લાવવું છે ઉપર. હવે આના અવયવ પડી જાય કે નહીં? x² - 1 ના અવયવ પડે, x - 1 x + 1, x - 1
x પ્લસ 1 પ્લસ 2 x પ્લસ 1 નો હોલ સ્ક્વેર અને અહીંયા e રેસ ટુ x અને dx. હવે સ્વતંત્ર છેદ આપી દો તો અહીંયા x પ્લસ 1 ઉડી જાય એટલે x માઇનસ 1 અપોન x પ્લસ 1 અને અહીંયા વચ્ચે 2 અપોન x પ્લસ 1 નો હોલ સ્ક્વેર. અને હવે તમે જોશો તો આ જો છેદમાં છે એની કરતા એક પાવર વધારે છે એટલે પૂરેપૂરા ચાન્સીસ છે કે આનું ડેરિવેટિવ આ થાય અને થાય જ છે. અને 12 છે e રેસ ટુ x એટલે e રેસ ટુ x કોને મલ્ટીપ્લાય થશે આ ભાઈને એટલે આન્સર આવશે e રેસ ટુ x x માઇનસ 1 x પ્લસ 1 પ્લસ c. બરાબર, હોમવર્કમાં તમે આનું ડેરિવેટિવ ચેક કરજો ડિવિઝન રૂલ થી, ભાગાકારના નિયમથી, તો આ એનું વિકલન છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, x સ્ક્વેર e રેસ ટુ x. આ ક્વેશ્ચન અગાઉ આવી જ ગયો છે, હવે તો મોડ્યુલ આવી ગયું છે એટલે આગળ તમે જોઈ લેજો. આ ક્વેશ્ચન આપણે કાલના લેક્ચરમાં મતલબ સેટરડે સોલ્વ કર્યો હતો, 2 વાર યુવી કર્યું હતું. તો અહીંયા પાછો કેમ આવ્યો? x સ્ક્વેર e રેસ ટુ x dx. 2 વખત યુવી કરો એટલે આ ક્વેશ્ચન સોલ્વ થઈ જાય. તો પાછો કેમ આવ્યો? અત્યારે નવી વસ્તુ ભણ્યા, e રેસ ટુ x. ચલો પાછો નવો રૂલ યાદ કરો, e રેસ ટુ x પછી એક ફંક્શન હોય અને એનું એડિશન પણ હોય, એડિશનમાં એનું ડેરિવેટિવ પણ હોય. તો e રેસ ટુ x ના મલ્ટીપ્લાયમાં જો આવવું હોય તો સીધો આન્સર આવે e રેસ ટુ x ઇન્ટુ f ઓફ x પ્લસ c. ચલો તો કઈક રિલેશન હશે તો જ આ ક્વેશ્ચન આવ્યો. જો બેટા, આમાં યુવી કરવાને બદલે અને આ જે મેથડ કરવું એ ક્યારે કરવાનું? જ્યારે અહીંયા e રેસ ટુ x હોય અને બાજુમાં કોઈ પોલિનોમિયલ ફંક્શન હોય, x ના સ્ક્વેર વાળું, ક્યુબ વાળું, 4 પાવર 5 પાવર. જુઓ આવું છે નહીં પણ સેટ કરી શકાય. એમસીક્યુ માટે કામની વસ્તુ છે. 2 વાર યુવી રૂલ કરવા આમાં ન જવાય, એમસીક્યુ માં પૂછાય તો શું કરાય? જુઓ x સ્ક્વેર અહીંયા ફંક્શન છે. જો આ x સ્ક્વેર હોય તો બાજુમાં એનું ડેરિવેટિવ હોવું જોઈએ, તો લઈ આવો. હાલો જો એનું ડેરિવેટિવ થાય 2x, તો જો અહીંયા મેં 2x એડ કર્યું, સમજજો. અને 12 અહીંયા મૂકી દઉં e રેસ ટુ x. જોજો x સ્ક્વેર નું વિકલન 2x ઈ મેં ઉમેર્યું તો સેટ કરવા આટલું આગળ બાદે કરવું પડે, તો આગળ જો માઇનસ 2x કર્યું. હવે આપણું ફંક્શન f ઓફ x મોટું થતું જાય. જો આ ફોર્મ્યુલા છે તો f ઓફ x પહેલા x સ્ક્વેર હતું, હવે માઇનસ 2x એ આવી ગયું બાજુમાં, તો એનું ડેરિવેટિવ લાવો બાજુમાં. માઇનસ 2x નું ડેરિવેટિવ ફટાફટ કયો, -2. તો ઈ પાછળ લાવો -2. હવે સેટ કરવા હાટું 2 બાદ કર્યા તો 2 આગળ ઉમેરી દો અને હવે 2 નું વિકલન 0. ઈ કઈ સેટ કરવાની જરૂર નથી. તો આ ફંક્શન અને આ એનું ડેરિવેટિવ સેટ કર્યું. ઈ સમજાણું બધાને? મજા આવી ગઈ? યસ. હા તો પાડવી જ પડશે કારણ કે આ શોર્ટકટ રીત છે. એમસીક્યુ માં 2 વાર યુવી કરવા જાઓ એની બદલે એક જ સ્ટેપમાં જો તમને આન્સર મળી ગયો. બરાબર, આપણી પીપીટી લેક્ચર વાઇઝ છે એટલે હું પાછળ જઈશ ને તો એ ક્વેશ્ચન મળશે નહીં, યુવી નું નહીં હોય, લાસ્ટ લેક્ચરમાં હતું. પણ તમે આજને આજ જોજો, આ ક્વેશ્ચન સોલ્વ કરો ને આગળ આવી ગયો તો એમાં 5-7 સ્ટેપ પછી આન્સર આવે છે અને આ એક જ સ્ટેપમાં આન્સર આવી ગયો. e રેસ ટુ x ઇન બ્રેકેટ x સ્ક્વેર, આ ભાઈનું ડેરિવેટિવ આ છે એટલે e રેસ ટુ x અને મલ્ટીપ્લાય થાય પ્લસ c. આ આપણો આન્સર. યસ, બોલો જામનગરમાં શું પ્રશ્ન થયો? શોર્ટ ટ્રીક પાછી એકવાર સમજાવો ને. ઓકે, એક નવો એક્ઝામ્પલ લઈ લો. બસ જુઓ, બધા ધ્યાન આપજો. હજી એમને ભાઈને એકવાર સમજવી છે કેમ સેટ કર્યું. તો એક નવો ક્વેશ્ચન લઈ લો. આપણે બાજુમાં x ક્યુબ લઈ લઈએ. જુઓ થોડીક જગ્યા જોશે એટલે અહીંયા નીચે કરી નાખું. x ક્યુબ ઇન્ટુ e રેસ ટુ x dx. જો x નો ઘન આવ્યો. હવે સૌથી પહેલા આ x ઘન નું વિકલન છે ને ડેરિવેટિવ, ઈ પાછળ એડ કરો કારણ કે પાછળ જો મારે એનું એક્ઝેક્ટ ડેરિવેટિવ એડિશન માં જોઈએ તો x ઘન નું વિકલન થશે 3x સ્ક્વેર. અહીંયા હતું શું? x ઘન. જોતા જાઓ. e રેસ ટુ x તો છેલ્લે લખો તોય હાલશે. હાલો, આનું ડેરિવેટિવ 3x સ્ક્વેર એડ કર્યું તો
આ ક્વેશ્ચનમાં ઈ નહોતું 3x², આપણે બહારથી લાવ્યા ભાડેથી. તો સરભર કરો, બાદે કરો, ભાડું આપો, હાલો -3x². એડ કર્યું તો આગળ સબટ્રેક્ટ કરો. વિકલનો એની પાછળ લખવાનું અને સેટ કરવા વાળું આગળ ફંક્શનમાં લેતું જવાનું. હવે -3x² નું ડેરિવેટિવ કરો એટલે -6x. તો ઈ અહીંયા લખો -6x. હતું ક્વેશ્ચનમાં નહોતું તો આગળ ઉમેરો +6x. હવે પાછું 6x નું વિકલન 6 6 તો ઈ પાછળ એડ કરો તો આગળ સેટ કરવા હાટું માઇનસ કરો. કોન્સ્ટન્ટ આવી જાય ને ત્યાં સુધી કામ શરૂ રાખવાનું. અને હવે 6 નું ડેરિવેટિવ 0 તો ઈ તો પાછળ જોવે નહીં. તો તમે જુઓ આ ત્રણ વસ્તુ અહીંયા એડ કરીને આગળ સબટ્રેક્ટ થઈ ગઈ. એટલે આ ફંક્શન થઈ ગયું f(x) અને આખું એનું ડેરિવેટિવ અને બહાર છે હવે e(x) dx. તો આ ફંક્શન આ એનું ડેરિવેટિવ એટલે e(x) આને એપ્લાય થઈ જાય. એટલે આન્સર વિલ બી e(x) x³ - 3x² + 6x - 6 + c. જામનગરમાં ક્લિયર છે બેટા? યસ, ઓકે, હવે ક્લિયર થઈ ગયું. બાકી બધાને સમજાઈ ગયું? ઓકે, સરસ. બોર્ડના PYQs માં આવા ઘણા બધા ક્વેશ્ચન છે. તમે અત્યારે સાથોસાથ છે ને SLM સોલ્વ કરો છો. હવે મોડ્યુલ તમારી હાથમાં આવશે, આખી PDF તો મળી જ ગઈ છે. મોડ્યુલ હાથમાં આવશે ને તો ઇનડિફાઇનાઇટ ના પાછળ 200 જેટલા MCQ છે અલગથી, SLM સિવાય. એમાં આ બધું તમને જોવા મળશે જ. તમને ટાઈમ મળે ને એ રીતે થોડોક સોલ્વ કરવા માટે હું આપીશ. આજથી કે કાલથી શરૂ કરીશ થોડાક MCQ. બધા એક સાથે નહીં થાય અને બધા કરવાના નથી. ઈઝી લાગે એ સ્કીપ કરવાના જ તમારે પ્રેક્ટિસમાં, એ જોશું. ચલો, તો આ નવી વસ્તુ આવડી ગઈ છે. આ ક્વેશ્ચન જુઓ, વિચારો તો. 2 મિનિટ આપું છું. e(x) છે તો એક ફંક્શન જોશે ને બાજુમાં એનું ડેરિવેટિવ એડિશનમાં જોશે. ટ્રાય કરો તો, વિચારો તો. મોડ્યુલ બંધો ભાઈ? યસ, ઓકે. વાહ, સરસ. મોરબીમાં એક ભાઈને આન્સર આવી ગયો છે, સરસ. રાજકોટમાં 3-4 સ્ટુડન્ટના આન્સર આવી ગયા છે. યસ, ઓકે. જો આવડા ભાઈનું વિકલન યાદ હશે ને x(x) નું તો કામ થઈ જશે. મેં તમને યાદ કરાવ્યું હતું. x(x) નું ડાયરેક્ટ યાદ કરી લેવું વચ્ચે કીધું હતું. તો જેણે કરી નાખ્યું હશે ને એ આ ક્વેશ્ચન ઝડપથી સોલ્વ કરી શકશે. યસ, કેટલાને સોલ્વ થયો? ઓકે, હજી બાકીનાને હિન્ટ આપું કે x(x) નું વિકલન મેં તમને વચ્ચે યાદ રાખવાનું કીધું જ હતું. બરાબર? આનું વિકલન થાય x(x) કૌંસમાં 1 + log x. x(x) નું ડેરિવેટિવ x(x) into 1 + log x. તો આરામથી થઈ જાય એવો છે. જુઓ, e(x) તો બતાય જ છે. આ x(x) છે ને બેટા, એને અંદર જવા દો. અથવા તો આ 2 ને લખાય. ચલો, આ x(x) ઘડીક અહીંયા રહેવા દઈએ. આ 2 ને લખાય, મને અહીંયા જો ડેરિવેટિવ યાદ આવ્યું ને એમાં 1 હતું તો આ 2 ને લખાય 1 + 1 + log x. 2 ને લખ્યું 1 + 1. હવે e(x) આ x(x) ને અંદર જવા દો તો આ 1 + log x ને આ 1 પહેલા આને મલ્ટીપ્લાય કરો પછી આને કરો એટલે x(x) અને અહીંયા થઈ જાય x(x) in bracket 1 + log x. તો આ વિધેય અને બાજુમાં એનું વિકલન, ફંક્શન અને બાજુમાં એનું ડેરિવેટિવ થઈ ગયું સેટ. તો ઈઝી છે. આન્સર આવશે this into this, e(x) into x(x) + c. હજી આને સિમ્પ્લિફાય કરી શકાય તો આને આમ લખાય ex(x) + c. બરોબર? આ આપણો ફાઇનલ આન્સર રહેશે. ઓકે, હવે મેં જે વચ્ચે વાત કરી હતી એવી કે 1/quadratic ના 6 ફોર્મ્યુલા હતા. એમાં જેમાં સ્ક્વેર રૂટ હતું ઈ જો ન્યુમરેટરમાં આવે, અંશમાં આવે તો એના સૂત્રો આપણે જોઈ લઈએ. બધાનું ધ્યાન અહીંયા. 1/quadratic
અથવા 1/√, એના 6 ફોર્મ્યુલા હતા. 1-2 યાદ કરીએ આપણે. 1/x² + s² હતું અને બીજું એક આવું સ્ક્વેર રૂટ વાળું હતું. બરાબર. હવે 1/x² + s² નો આન્સર ઇન્ટિગ્રેશન નો કેટલા સ્ટુડન્ટ્સ ને યાદ છે આનો આન્સર? લગભગ બધાને. કોઈને યાદ ન હોય ને તો સંકલન ભણવાનું મૂકી દેવું પડે. ઇન્ટિગ્રેશન હવે ભણવાનું. યસ, ઓકે. 1/a tan ઇનવર્સ x/a. અને આ એકનું મને યાદ છે, મેં તમને પ્રૂફ પણ આપ્યું હતું સપોઝ કરીને, x = a tan θ સપોઝ કરીને. ચેપ્ટર 2 ઇન્વર્સ ટ્રીગો ભણશો ને એટલે તમને આવા કોને સપોઝ કરવું ને એ બધું તમે શીખી જશો. અને બીજું આવું હતું, એનો આન્સર આવતો હતો log mod x + as it is + c. યાદ છે બધાને? ઓકે, ગુડ. હવે તમે વિચારો બેટા કે આ ભાઈ અંશમાં આવે x² + s². જુઓ, ઈ અંશમાં આવે, ઉપર આવે ન્યુમરેટરમાં dx. આ ભાઈ ઉપર આવ્યા, તો હવે આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું? ભુજમાંથી સેકન્ડ બેચમાં આન્સર આપો તો જલ્દીથી. ચશ્મા વાળા ભાઈ, શું નામ બેટા? શું નામ છે તારું? ફરીવાર. વિશાલભાઈ. કુશલ કે ખુશાલ? ઓકે, તું હવે આન્સર આપ મને હાલ. એટલે આનું ઇન્ટિગ્રેશન કેમ કરશું આનું? આ સેપરેટ પણ કરી તો ખરી. એ કે સાહેબ તમે આવું કઈ શીખવાડ્યું નથી. જલ્દીથી પહેલી બેન્ચમાં, ફર્સ્ટ બેન્ચમાંથી આન્સર આપો તો. હા, હવે બરોબર. કોક પાછા s² નું a³/3 કરશે. નહીં, એલા ધ્યાન રાખજો. તમે જુઓ આ કોન્સ્ટન્ટ છે. યસ, ગુડ. x² નું થાય x³/3 અને આ કોન્સ્ટન્ટ છે એટલે ઇન્ટુ x આવે +c. બીજા સેન્ટરમાં પણ કોઈક સ્ટુડન્ટ આમાં અટકી ગયા હશે. મતલબ શું કહેવા માંગુ છું કે સ્ક્વેર રૂટ વગરનું આ હતું એ અંશમાં આવે ન્યુમરેટરમાં, તો એનું તો થઈ જાય. એટલે 1/quadratic ના જે 3 ફોર્મ્યુલાસ હતા ઈ ન્યુમરેટરમાં આવે તો ઇન્ટિગ્રેશન ડાયરેક્ટ થઈ જાય. સ્ક્વેર રૂટમાં આવે, આ ભાઈ આમ ઉપર આવે સ્ક્વેર રૂટમાં x² + s². તો હવે આનું ઇન્ટિગ્રેશન કઈ રીતે થાય? એના નવા 3 ફોર્મ્યુલા. ટૂંકમાં સ્ક્વેર રૂટ વાળા જે 3 ફોર્મ્યુલા હતા યાદ કરો, 3 યાદ કરી લઈએ. જુઓ, અને પછી ઈ ન્યુમરેટરમાં આવે અંશમાં, તો શું થશે જોઈ લ્યો. એવું પહેલું ફોર્મ્યુલા હતું, હમણાં લખ્યું હતું ઈ √x² + s². અને નીચે 1/√માં પહેલા યાદ કરીએ, 1/√x² + s² dx. પછી બીજું હતું 1/√x² - s² dx. ત્રીજું હતું 1/√a² - x² dx. બરાબર. 3 ના બધા આન્સર યાદ કરો. તો પહેલાનો આન્સર હતો log mod x + as it is + c. આનો આન્સર log mod x + as it is, અહીંયા ભલે માઇનસ રહ્યું, આમાં તો પ્લસ જ આવતું હતું. અને આની અંદર ડાયરેક્ટ આવતું હતું sin ઇનવર્સ ઓફ x/a + c. બરાબર. તો આ 3 ફોર્મ્યુલાસ તમે ભણી ગયા છો. હવે આ 3 અંશમાં આવે, ન્યુમરેટરમાં આવે. પહેલું અંશમાં ન્યુમરેટરમાં x² + s² સ્ક્વેર રૂટની અંદર, તો શું? સેકન્ડ વન ન્યુમરેટરમાં x² - s² dx. અને થર્ડ વન ન્યુમરેટરમાં s² - x² dx. ચલો આનું ઇન્ટિગ્રેશન શું થાય?
આમાં પણ ટ્રિગોનોમેટ્રિક સબસ્ટિટ્યુશન x is equal to a tan theta સપોઝ કરીને, આમાં x is equal to a sec theta સપોઝ કરીને, અને આમાં x is equal to a sin theta ત્રણે ત્રણમાં સપોઝ કરીને પ્રૂફ આપી શકાય. બરાબર, પણ એ જરૂર નથી. ચેપ્ટર 2 ભણશો એટલે તમને સ્પીડમાં ત્યારે આઈડિયા આવી જ જશે. આ ફોર્મ માટે ત્રણ ફોર્મ્યુલા ડાયરેક્ટ આપી દેશે સર. ઓકે, તો હવે આન્સર શું આવે છે બધા જ લર્ન કરો. જો પેલા 35 ફોર્મ્યુલા થઈ ગયા હતા. 36 નંબરનું કયું હતું તો કે યુવી રૂલ. યુવી રૂલ 36. 37 એટલે e રેઝ ટુ x અથવા તો log x વાળું. log x વાળું 38 ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન. અને હવે નવા 3 ફોર્મ્યુલાસ અત્યારે જ લર્ન કરવાના છે. ચલો બધા ધ્યાન આપજો. આનો આન્સર આવશે, જોજો, ત્રણેયની અંદર ઘણું બધું સેમ આવશે અને આમાંથી પણ આવશે. એટલે આ જો ફોર્મ્યુલા ત્રણે ત્રણ તમને આવડતા હોય તો આ લર્ન કરવા ઈઝી છે. હવે જુઓ આન્સર શું આવશે. x/2 એઝ ઇટ ઇઝ, બોલવાનું આ રીતે, x/2 એઝ ઇટ ઇઝ, જેમ છે એમ. હવે અહીંયા પ્લસ છે તો પ્લસ આવે છે, પ્લસ a²/2 પ્લસ a²/2. અને હવેનો જે આન્સર છે ને એ આખો આન્સર. એટલે અહીં સુધી સેમ. જોઈ લો નવું શું આવ્યું, એડ શું થયું, x/2 એઝ ઇટ ઇઝ, મતલબ જે છે ઈ, પ્લસ a², a નો સ્ક્વેર જે કોન્સ્ટન્ટ છે ઈ એના બાય 2 ડિવાઈડ બાય 2. અને હવે log mod આ હતું ઈ આખું, x પ્લસ એઝ ઇટ ઇઝ પ્લસ c. તો લર્ન થઈ જાય એવું છે, યાદ રહી જાય એવું છે. બસ આટલું નવું આવે છે. બરાબર, તો આટલું તમારે યાદ રાખવું ને. લગભગ આ ત્રણેયમાં સેમ જેવું છે, માઇનસ સાઇન નો થોડોક ચેન્જ છે. હાલો બીજું જોઈ લો, x/2 એઝ ઇટ ઇઝ. ફરીવાર x/2 એઝ ઇટ ઇઝ. અને અહીંયા માઇનસ છે એટલે અહીંયા આવશે માઇનસ. આ ધ્યાન રાખજો, માઇનસ a²/2. ફરીવાર x/2 એઝ ઇટ ઇઝ, માઇનસ a²/2. અને હવે આવડું આ એની અંદર પાછું ધ્યાન રાખજો, log mod x પ્લસ. અહીંયા માઇનસ છે પણ અહીંયા તો પ્લસ જ આવે છે. આ બધું ધ્યાન રાખજો. અને આ નવી વસ્તુમાં અહીંયા માઇનસ છે, x/2 એઝ ઇટ ઇઝ, માઇનસ a²/2. હવે આવડું આ આખું, log mod x પ્લસ એઝ ઇટ ઇઝ પ્લસ c. જો આ નવું જેટલું આવ્યું એટલું એને બોલવું બહુ ઈઝી છે. x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2 અથવા તો માઇનસ a²/2. અને આ એના મલ્ટીપ્લિકેશનમાં છે a²/2 ની સાથે. અને લાસ્ટ વનમાં પણ x/2 એઝ ઇટ ઇઝ, x/2 એઝ ઇટ ઇઝ. હવે અહીંયા માઇનસ છે પણ આન્સર ની અંદર સાઇન ઇનવર્સ વાળામાં પ્લસ આવે છે, પ્લસ a²/2. ફરીવાર x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2. અને હવે આવડો આન્સર, સાઇન ઇનવર્સ x/a પ્લસ c. બરાબર, આટલું નવું આવ્યું જોઈ લો, x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2 સાઇન ઇનવર્સ x/a પ્લસ c. તો આ ત્રણ નવી ફોર્મ્યુલા. તો હવે બીજું બધું યાદ કરો તો કે રૂટીન ક્વેશ્ચન હતા 1 ક્વોડ્રેટિક માં. પછી ઓલા લાસ્ટ ટર્મ વાળા ક્વેશ્ચન પણ આવતા હતા. લાસ્ટ ટર્મ વાળા યાદ છે, મિડલ ટર્મ નો હોલ સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ, પછી એડ સબટ્રેક્ટ. તો એના જે મોટા આવા ક્વેશ્ચન આવતા હતા તો આમાં પણ આવશે સેમ. જોઈ લઈએ ચલો. આને યાદ કેમ રાખવા ફોર્મ્યુલા ને એ છે. અને આ લાસ્ટમાં યાદ રાખજો કે અંડરરૂટ a² માઇનસ x² માં a છે ઈ પોઝિટિવ હોવો જોઈએ. આપણે ઓલા ક્વેશ્ચનમાં પણ ડિસ્કસ કર્યું હતું. આ a છે ઈ પોઝિટિવ હોવું જોઈએ, a મસ્ટ બી ગ્રેટર ધેન 0. ઓકે, તો આ ત્રણ ફોર્મ્યુલા જોઈ લો, લર્ન કરી લો. x/2 એઝ ઇટ ઇઝ પ્લસ a²/2. આ બે માં એટલું એડ થાય છે. અને અહીંયા આવે છે x/2 એઝ ઇટ ઇઝ માઇનસ a²/2. પાછળનું તો આ ત્રણે ત્રણ નો જ આન્સર છે.
અને યાદ રાખવા માટે આ શોર્ટકટ આપ્યું છે વેરિયેબલ બાય 2 એઝ ઇટ ઇઝ પ્લસ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટ મીન્સ ક્વેશ્ચનમાં જે હોય ને એ કોન્સ્ટન્ટ આવડો આ કોન્સ્ટન્ટ, બરાબર. પણ ડાયરેક્ટ લર્ન કરો. આ કદાચ નો તમે ફાવે તો ચાલે, ડાયરેક્ટ લર્ન કરી નાખો. હવે જો આ ક્વેશ્ચન આવી ગયો, તરત જ તમને યાદ આવવું જોઈએ. જો આ ટાઈપનો ક્વેશ્ચન છે અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર 4 માઇનસ x સ્ક્વેર. તો જુઓ 4 ને લખાય 2 સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. તો અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ટાઈપનો ક્વેશ્ચન થયો. હવે આન્સર લખીએ તો x બાય 2. આ 2 તો આમાંથી ન થયો, એ ફોર્મ્યુલામાં છે. આ નથી 2, x બાય 2 એઝ ઇટ ઇઝ એટલે અંડર રૂટ 4 માઇનસ x સ્ક્વેર. પછી a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર માં વચ્ચે ફોર્મ્યુલામાં પ્લસ આવે છે. એવું યાદ રાખવાનું કે આ સાઇન ઇનવર્સ વાળું છે ફોર્મ્યુલા, એમાં વચ્ચે પ્લસ આવે છે એટલે પ્લસ a સ્ક્વેર એટલે a સ્ક્વેર આ થશે 4 બાય 2 a સ્ક્વેર બાય 2. અને હવે સાઇન ઇનવર્સ x બાય a x બાય 2 પ્લસ c. હવે અહીંયા 4 બાય 2 નું 2 થશે, બાકી આન્સર ક્લિયર છે બધાને ફોર્મ્યુલા પ્રમાણે? યસ, ફોર્મ્યુલા પ્રમાણે આગળ વધવાનું છે. તો નેક્સ્ટ હવે આ ક્વેશ્ચન તમારે જાતે કરી નાખવાનો, આ ટાઈપ ના આવડે. આની અંદર બીજું આગળ જુઓ, આવું આવે તો શીખવાડ્યું છે 1 માઇનસ. એક મેથડ ઈ છે કે તમે 4 ને બહાર કાઢી લ્યો, અને બીજું ઈ છે કે હોલ સ્ક્વેર કરો. આ 4x સ્ક્વેર ને લખાય 2x નો હોલ સ્ક્વેર. શીખી ગયા છીએ આવું? પણ આની અંદર x નો કોએફિશિયન્ટ છે, ધ્યાન રાખજો, એનાથી છેલ્લે ડિવાઈડ કરવાનું આવશે, કેમ કે x ની બદલે લિનિયર છે. ax પ્લસ b યાદ કરો, x ની બદલે લિનિયર આવ્યું. હવે આપણી ફોર્મ્યુલામાં x બાય 2 થી શરૂ થાય, તો આમાં x ની બદલે 2x. જ્યાં જ્યાં આન્સરમાં x છે ને ત્યાં 2x. તો જુઓ x બાય 2 એની બદલે આવશે 2x બાય 2. સમજતા જજો. એઝ ઇટ ઇઝ આ લખો તો ચાલે, આ ચાલે. પછી a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છે એટલે પ્લસ વાળું આવશે, પ્લસ a સ્ક્વેર, a એટલે 1 છે તો a સ્ક્વેર, a નો સ્ક્વેર 1 થાય, 1 બાય 2 સાઇન ઇનવર્સ x બાય a, x ની બદલે 2x છે તો 2x બાય 1 પ્લસ c. પૂરું? નહીં, આ આન્સર લખાઈ ગયો, પણ x નો કોએફિશિયન્ટ 2, x નો કોએફિશિયન્ટ a ભૂલાય નહીં, લિનિયર હોય ત્યારે. તો ડિવાઈડ બાય 2. હવે આ 2 ક્યાં જાય? તો કે જો અહીંયા 2 તો કટ થઈ ગયું, આ જશે x ના ડિનોમિનેટરમાં એટલે x બાય 2 એઝ ઇટ ઇઝ. અને અહીંયા 2 2 ઝા 4, આ કટ નહીં કરતા ભાઈ, 2 2 ઝા 4 થશે એટલે 1 બાય 4 સાઇન ઇનવર્સ 2x પ્લસ c. ક્લિયર છે બધાને? સમજાઈ ગયું છે? ઓકે, ગુડ. પછી જુઓ x વાળું અહીંયા ટર્મ આવ્યું. જો આવો હોત ને ક્વેશ્ચન x સ્ક્વેર પ્લસ 5, તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા થઈ જાય. આને લખાય અંડર રૂટ x સ્ક્વેર પ્લસ રૂટ 5 નો હોલ સ્ક્વેર. ખબર છે ને? દર વખતે કઈ એક્ઝેક્ટ પરફેક્ટ સ્ક્વેર આપ્યો હોય 25 જ આપ્યું જરૂર નથી, 9 જ આપે એવું જરૂર નથી, ત્યાં 8 આપી દે તો 2 રૂટ 2 નો હોલ સ્ક્વેર સ્ક્વેર કરવાનું. ઓકે, હવે અહીંયા તો x છે તો અગેન બટા લાસ્ટ ટર્મ વાળી ફોર્મ્યુલા યાદ આવે છે? યસ, ઓકે. ક્વોડ્રેટિક છે ને એમાં x છે તો લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરો, મિડલ ટર્મ નો હોલ સ્ક્વેર, 2x નો હોલ સ્ક્વેર એટલે 4x સ્ક્વેર અપોન 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ, તો લાસ્ટ ટર્મ આવી ગયું 1. હવે 1 એડ કરો અને સબટ્રેક્ટ કરો, 1 અહીં એડ કરો, સબટ્રેક્ટ કરો, 5 માંથી એક સબટ્રેક્ટ કરો એટલે પ્લસ 4 dx. તો આ આખે આખું થઈ જશે પરફેક્ટ સ્ક્વેર. ઈ થઈ જશે x પ્લસ 1 નો હોલ સ્ક્વેર, અને અહીંયા 4 મીન્સ 2 નો હોલ સ્ક્વેર. અને હવે x સ્ક્વેર પ્લસ s સ્ક્વેર ની આજની ફોર્મ્યુલા. જો ધ્યાન શું રાખવાનું, બોર્ડ ગુજસેટ કે જેઈ માં બેટા આ અંશમાં સ્ક્વેર રૂટ છે. હવે ઈ લોકો MCQ પૂછે ને તો 1 upon વાળો આન્સર પણ હોય ઓપ્શનમાં, જે જૂના આપણા ફોર્મ્યુલા હતા.
ઉતાવળમાં તમારે મિસ્ટેક ન થાય, જોવાનું કે આ ન્યુમરેટરમાં છે એટલે x/2 આનો ફાઇનલ આન્સર લખી નાખું છું. x ની બદલે x+1, હો, જ્યાં x છે ત્યાં x+1, x/2 એની બદલે x+1/2. પછી એઝ ઇટ ઇઝ એટલે i લખી શકાય, ક્વેશ્ચન એ લખી શકાય, પ્લસ a²/2 એટલે a² થશે 2 નો સ્ક્વેર એટલે 4/2. અને હવે log mod x પ્લસ એઝ ઇટ ઇઝ, x ની બદલે x+1 અને પ્લસ એઝ ઇટ ઇઝ એટલે પાછો આખો આ ક્વેશ્ચન x² પ્લસ 2x પ્લસ 5 પ્લસ c. અને છેલ્લે x નો કોએફિશિયન્ટ, x નો કોએફિશિયન્ટ 1 છે એટલે કઈ ડિવાઈડ કરવાની જરૂર નથી. બધાને આ નવા ફોર્મ્યુલા થઈ ગયા છે? યસ, ઓકે. તો લાસ્ટ ટર્મ વાળું આવડે જ છે એટલે હવે હું અત્યારે નથી કરાવતો, તમારે હોમવર્કમાં જ કરવાનું છે. ખાલી એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લ્યો. જો આવો ક્વેશ્ચન આવ્યો, સ્ક્વેર રૂટ 92. હવે તમને બધાને ખ્યાલ આવે છે, જો અહીંયા ધ્યાન, મોરબીમાં એક બે સ્ટુડન્ટ નું ધ્યાન નથી, ફોકસ કરો બેટા અહીંયા. પછી હોમવર્કમાં ગણવાના જ છે તમારે. યસ, ઓકે, ગુડ. તો અહીંયા 12 cos x ઈ સ્ક્વેર રૂટ ની 12 છે, તો એટલી ખબર પડે કે sin x ને t સપોઝ કરવો જોઈએ, તો 12 એનું ડેરિવેટિવ પડ્યું છે. તો cos 2x ની આપણી પાસે 4 ફોર્મ્યુલા છે. મને કહો તો પહેલી રૂટીન, બીજી cos વાળી, ત્રીજી sin વાળી અને ચોથી tan વાળી, કઈ યુઝ કરવી જોઈએ? cos 2x ની ફોર્મ્યુલા કઈ યુઝ? મને કે 1 2 3 4 કયો? રૂટીન, cos વાળી, sin વાળી કે tan વાળી? ઓફ કોર્સ થર્ડ, sin વાળી, કેમ કે sin ને આપણે t લીધું. તો હવે તમને આઈડિયા આવી ગયો શું કરવું. અંડર રૂટ પેલા ફોર્મ્યુલા મૂકી દેવાય. જો cos 2x ની ફોર્મ્યુલા sin વાળી છે 1 - 2 sin² x અને 12 છે cos x dx. હવે sin x ને t લઈ લેવાય, તો cos x dx = dt. આખો હું નહીં કરાવું, હોમવર્કમાં જ આપવાનો છું. તો t - 1 - +2t² અને 12 આવી ગયું tt. હવે આ ક્વોડ્રેટિક વાળો ક્વેશ્ચન, લાસ્ટ ટર્મ વાળો ક્વેશ્ચન થઈ ગયો. થઈ જાય બધાથી? ઓકે. અને 146 કંઈક આ ટાઈપનો છે, થોડીક સારી વસ્તુ છે, તમારે વિચારવાનું. જોઈને ડિફિકલ્ટ લાગે, x નો 4 પાવર છે, x² ને 17 છે, પણ થઈ જશે, વિચારજો, એટલો બધો ડિફિકલ્ટ નથી. તો આજે યુવી ના કેટલાક સારા ક્વેશ્ચન્સ જોયા, થીટા સપોઝ કરવા વાળા જોયા, e⁻x વાળી એક નવી વસ્તુ, નવો રૂલ મળ્યો, અને ક્વોડ્રેટિક વાળા 3 ફોર્મ્યુલાસ ન્યુમરેટરમાં જોયા. આમ જોઈએ, સાંભળજો બેટા, બોર્ડ લેવલનું ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ, અનિયત સંકલન બોર્ડ લેવલનું પૂરું. બરાબર? તો હવે આપણે આવતીકાલથી જેઈ ના નવા ક્વેશ્ચન્સ જોવા મળશું. જેઈ માં આગળ વધશું. ઇનડિફાઇનાઇટ પહેલા કમ્પ્લીટ કરશું, પછી ડિફાઇનાઇટ શરૂ કરશું. હોમવર્ક લખી લ્યો. ચલો, SSP સેલ્ફ સ્ટડી પ્રેક્ટિસ. આ બંનેના પાછા SLM ના ક્વેશ્ચન હશે, એ સાથે કરી નાખજો. ઓકે બેટા, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.